બેટા આદિ, હા આ જેટલો મોબાઈલમાં ઘૂસેલો રહી છે ને, તો મોબાઈલમાંથી બહાર આવીને બહારની દુનિયા જો. બહારની દુનિયા તો એક બાજુ, પણ ઘરમાં જે થાય છે ને એ ધ્યાન રાખ. લ્યો શું થયું નવા જૂની કઈ? તારી ઘરવાળી તારી ઘરવાળી આ રોજ ઘરની બહાર જાય છે, તો પછી એને કે ઘરની બહાર જવાનું ઓછું કરે કાં તો બંધ કરે. મમ્મી તમે કઈ ઊંધું વિચારો છો? એ કામથી જ તો બહાર જાય છે. એવું તો વળી શું કામ હોય આદિ કે રોજે રોજ જવું પડે સમયસર? જુઓ એમાં શું છે કે જે એટલે કે એને હું કહી દઈશ એટલે બપોરે સમયસર આવી જશે. એમ પણ ઘરમાં કામ શું હોય છે? હા, ઘરમાં કામવાળી છે જે બધું કામ કરી નાખે છે. તમે જેવી રીતના થોડો સમય આ ભક્તિને આપો છો, યોગા કરો છો, પછી સમય બચે તો તમારા મતલબમાં બેનપણીઓને મળો છો, આ રીતના એ પણ વિચારી શકે ને કે પોતાની રીતના ફ્રીડમથી મતલબમાં એને જે ગમતું હોય એ કરી શકે. આપણા ઘરમાં એવો રિવાજ છે કે વહુઓ ક્યારેય ફ્રીડમથી જીવે? ખબર છે કે આપણા ઘરમાં નોકરાણી છે, તેનો મતલબ એવો તો નથી ને કે રોજે રોજ ઘરની બહાર જવાનું, આ ઘરમાં ધ્યાન નહીં આપવાનું. આપણે લગ્ન કર્યા ને તારા એ પહેલા ચોખવટ કરી હતી કે અમારા ઘરમાં નોકરાણી છે, પણ ઘરમાં તમારી દીકરીએ ધ્યાન આપવું પડશે. ધ્યાન આપવું જ પડે ને, બરાબર છે તમારી વાત. આ વખતે સંધ્યાને છે ને ચોખ્ખા શબ્દોમાં કહી દઈશ કે મને આ બધું પોસાતું નથી, તને કહી દઉં છું આ સમયસર છે ને તું ઘરમાં ને ઘરમાં સામી રહેજે મમ્મીની, અને મમ્મી જો આમ તેમ જાય ને ત્યારે તું બહાર જજે ને પછી તારું કામ પતાવીને આવી જજે, પણ મમ્મીની સામે જ રહેવાનું. વાહ રે વાહ આદિ, હા તારા વિચારો તો મને બહુ જ ગમે છે, પણ અમુક સમયે જે વિચાર કરે છે ને એકદમ થર્ડ ક્લાસ હોય છે. આજે તો છૂટ આપે છે ને બહાર જવાની, તો પછી કાલે જોજે શું થાય. શું થવાનું છે? એ જ કે કોઈ કહેતું નથી તો આપણે ઘરે આવવું તો આવવાનું, નહીતર કાંઈ નહીં, સાંજે મોડા આવવાનું, નહીં તો બીજે દિવસે આવવાનું. સોસાયટી વાળા જુએ તો એમ કહેશે વાહ આદિત્યની ઘરવાળી એટલે ઘરવાળી છે. કોઈ ઘરમાં કાંઈ કહેતું નથી, જ્યારે જવું હોય ત્યારે જવાનું, જ્યારે આવવું હોય ત્યારે આવવાનું. હસવાની વાત નથી આદિ, આ સારી વાત નથી. એક ઘરની વહુ થઈને જો આવી રીતના ફ્રીડમથી જિંદગી જીવે ને એ સારું ન કહેવાય. ગામ બધા વાતો કરશે. હું બધાને જવાબ આપી દઉં તો? તારા જવાબ આપવાથી જો લોકોને બુદ્ધિ આવતી હોત ને તો આપણે એવું જ કરત, પણ ગામના મોઢે ગરણા બાંધવા ન જવાય. એટલે આપણે સુધરવું પડે કે આપણે શું કરવું. આ લોકોને કહેવાનો મોકો આપો ને તો જ લોકો બોલે, નહીતર કોઈ બોલે નહીં. એટલે હવે તમે ગુસ્સો નહીં કરતા. તમે જે વાત કરીને મને ગળા સુધી ઉતરી ગઈ છે, અને મેં વિચારી લીધું છે કે તમે સાચું કહી રહ્યા છો. પત્નીને આટલી બધી છૂટ ન અપાય. વધારે પડતી છૂટ આપવાથી આપણે જ ભોગવવું પડે, આપણા ઘરને સાંભળવું પડે, અને કાલ સવારે આપણા ઉપર જ બધા આક્ષેપ નાખશે કે પહેલાં તમે ધ્યાન નહોતું રાખ્યું. મમ્મી લાગે છે કે મારો જ વાંક છે. હું સંધ્યાને હવે કહી દઈશ કે પ્લીઝ મને આ બધી વાત ગમતી નથી, અને તમારું નામ પણ નહીં આવવા દઉં કે મમ્મી આ બધું મને કીધું છે. હું એને કહી દઈશ કે જો હા કામ હોય તો કલાક 2 કલાક બરાબર છે, પણ આ સવારમાં બહાર જતું રહેવું, બપોરે આવવું, ક્યારેક બપોર પછી જવું તો સાંજે આવવું, આ બધું આપણા ઘરમાં નહીં ચાલે, અને આજ પછી તું આ બધું જ બંધ કરી દે. સારું કહેવાય કે તને મારી વાત ગળે ઉતરી અને તે વિચાર્યું કે સંધ્યાને કહેશે. જ્યાં સુધી વહુઓ આપણા કંટ્રોલમાં હોય ને ત્યાં સુધી વાંધો નથી, પણ જો આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય ને ત્યારે એને પાછી વાળવી બહુ તકલીફવાળું કામકાજ છે. હા સાચી વાત છે. પણ આદિ એ સમજ નથી પડતી, તે ક્યારે વિચાર્યું છે કે હા લેડીઝોને નોકરી હોય તો બરાબર છે કે સમયસર જાય, પણ આ તો એવું શું કરતી હશે, કોને સમય આપતી હશે, કોને કહેતી હશે કે હું આવું છું આ સમય. અરે કેવું વિચારો છો તમે? હા હાલો, હા હા બસ આવું જ છું. હા અરે હા તમને નહીં મમ્મી હું શું કહું છું કે એવું બધું નહીં વિચારો. એ તો શું છે કે કામ હોય તો જ જતી હોય, એટલે એનું કામ હશે કંઈ, તમે છોડો ને. હા બસ બસ જુઓ કંઈ નહીં. હા
આદિ, હા એમ તો આપણે જનરલી કોઈ દિવસ બહાર નથી જતા. આજે તમે મને આમ સ્પેશિયલ બહાર આટો મારવા કેમ લઈ આવ્યા? શું? તને કડક શબ્દોમાં એક વોર્નિંગ આપવા માટે આવ્યો છું. સમજી લે કે હવે આ બધી છે ને મને ગમતી વાત નથી. એટલે હવે પછી તું ઘરની બહાર પગ મૂકજે. હા, પણ તું પગ મૂકે ને એની સાથે સાથે થોડું ધ્યાન રાખજે. હા, કારણ કે મમ્મીને ખબર પડી ગઈ છે અને મમ્મી હવે મતલબમાં જેની પાછળ પડી જાય ને એનો વાળો પાડી દે. હવે મમ્મીને નથી ગમતું કે તું બહાર જાય છે, આટલો સમય બહાર રહે છે, અને એટલા માટે તારે ટાઈમિંગમાં ફેરફાર કરવો પડશે ગમે તે. પહેલાં તો તમે ધીમા પડો અને શાંતિ રાખો. આટલો બધો સ્ટ્રેસ શું કામ લો છો? વાત હોય એ નિરાતે કરો ને, અને મને સમજાય એમ કરો તો ખબર પડે. સીધી વાત તો સમજાવી તને કે મમ્મીને નથી ગમતું કે તું બહાર જાય છે. મને ખબર છે કે તારું જે કંઈ પણ છે ને કામ મને ગમે છે, તું બહાર જાય. હા, અને હું ખુશ પણ છું કે મારી પત્ની જે ઈચ્છે છે એવી રીતે એ જીવે છે. વાંધો નહીં, ભલે જીવે, પણ મમ્મીને એ વસ્તુ નથી ગમતી એટલા માટે મમ્મીએ મને ચોખ્ખા શબ્દોમાં ખીજાઈને કહ્યું છે. એટલે મારે પણ તને કહેવું પડ્યું છે કે પ્લીઝ, હા, મમ્મી કંઈ બખેડો ઊભો કરે ને એ પહેલાં તું ટાઈમિંગ ફેરફાર કરી નાખ. સવારે 1-2 કલાક અને સાંજના પણ 1-2 કલાક, એનાથી વધારે નહીં. બાકીનો સમય મમ્મીની સામે જ રહેજે. જો આદિ, તમને ખબર છે મારું જે સપનું છે ને એ પૂરું કરવા માટે તો મારે દિવસ રાત એક કરવા પડે, પણ તો પણ હું ઘર પણ સંભાળું છું અને એ કામ પણ કરું છું. તમને ખબર છે ને કે મેં પહેલાંથી જ તમને કહ્યું હતું મારું સપનું પૂરું કરવા માટે દિવસ રાત એક કરવા પડે, પણ હું પણ સમજું છું કે આ મારું સાસરું છે, મારા મમ્મીનું ઘર નહીં કે આખો દિવસ જતી રહું તો ચાલે. અરે પણ મમ્મી છે ને કહે છે કે સોસાયટીવાળા વાતો કરશે, રાતના ક્યારેક લેટ આવે છે તો કાલ સવારે ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થશે. હા, તને ખબર છે ને કે લોકોને તો હું જવાબ આપી દઈશ, પણ મમ્મીને જે જવાબ આપવો ને એ અઘરું છે. હવે વિચાર કરે તારા કામની પાછળ પડ્યા છે, કહે છે કે બહાર જાય છે ને તો તું એની જાસૂસી કરજે. આ જાય છે ક્યાં, કરે છે શું, ફોટો ને વિડીયો પાડીને આવજે, પછી જોઈ કે હું શું કરું છું. હા, મમ્મીનું છે ને નવરા બેઠા બેઠા મગજ છે ને ચકરાઈ ગયું છે, ઓલું વિચારવાયું કે ને એવું થઈ ગયું છે. હા, તો તું સમજવાની કોશિશ કર કે હું એમને કેટલોક સમય રોકી શકું. હા, અરે હું અલગ અલગ બહાના બતાવી શકું છું, પણ કેટલીક વાર એકવાર તો એ કહે છે ને કે હા કરે છે શું, વહુ જાય છે શું કામ બહાર, અને લેટ આવે છે શું કામ. આ બધી વાતના જવાબો પછી મારી પાસે નહીં હોય અને ત્યારે હું ફસાઈ જઈશ. એ વાત સાચી, પણ તમે આમ તો બહુ સ્માર્ટ છો કે નહીં? તમારી સ્માર્ટનેસ બાકી બધી જગ્યાએ કેટલી મસ્ત બતાવો છો, તો મમ્મી સામે પણ બતાવો ને થોડી. મમ્મી સામે નથી ચાલતું મારું, તને ખબર છે. ત્યાં હું ગુસ્સો કરીને બહાર આવ્યો છું અને મેં કહ્યું છે કે હું સંધ્યાને છે ને ચોખ્ખા શબ્દોમાં કહી દઈશ, કડક શબ્દોમાં, કે આજ પછી ઘરની બહાર પગ પણ ન મૂકતી. એવું નાટક કરવું પડે જ મારે ત્યાં. એટલે મમ્મીને એવું થાય કે વાહ, મારો દીકરો મારી તરફમાં જ બોલે છે. મારે તો મમ્મીનું પણ સાચવવાનું, તારું પણ ધ્યાન રાખવાનું, બંને બાજુ હું બરાબર રીતે ચાલું છું. તો હવે શું મારે ઘરની બહાર પગ જ નહીં મૂકવાનો? મૂકવાનો ના નથી પાડતો, પણ મમ્મી છે ને અમુક સમયમાં ગેપમાં મતલબમાં એનું કામ માટે જ્યારે બહાર જતા હોય ને ત્યારે તારે પણ નીકળી જવાનું. હા, 2-3 કલાક તને મળી જ જશે, ચિંતા નહીં કર. મમ્મી જ્યારે રૂમમાં આરામ કરવા જાય તો તને ખબર છે ને એ સૂઈ જાય પછી ઢોલ વગાડો, નગારા વગાડો, ગમે તે વગાડો, મમ્મી જાગે નહીં. 2-3 કલાક નિરાતે ઊંઘીને પછી જ જાગે. હા હા, આમ તો મારું આ ડ્રીમ કમ્પ્લીટ કરવા માટે તમે મને ઘણો બધો સપોર્ટ કરો છો, એટલે મારે તમને પણ કંઈ ના કહેવાય. હું તો ખુશ છું કે હા, એક પતિ તરીકે હું તારો સાથ આપું છું, એક પતિનો ધર્મ નિભાવી રહ્યો છું અને મારી પત્નીને ખુશ કરવાની કોશિશ કરી રહ્યો છું. બસ હા, જે દિવસે તું ખુશ થઈ જઈશ ને તે દિવસે તારું સપનું સાકાર થઈ જશે. તે દિવસે હું પણ ખુશ થઈશ કે હા, સંધ્યાને જે કરવું હતું એ થઈ ગયું. હું તો હમણાં એટલું રિલેક્સ ફીલ કરતી હતી ને કે સારું છે કે મને બધા આટલો સપોર્ટ કરે છે. ત્યાં મમ્મી આ નવું કોથળામાંથી બિલાડું કાઢ્યું. હા, પણ થોડો સમય વધી જતો હતો ને એટલા માટે એને આ બધું દેખાવા લાગ્યું. બાકી શરૂઆતમાં કંઈ ખબર નહોતી પડી, પણ હમણાંથી તું થોડોક ઓવરટાઈમ વધારે કરે છે. એના લીધે થઈને હું તને કહું છું કે થોડોક સમયમાં ફેરફાર કરી નાખ. હમણાં થોડો સમય ઓછું કામ કર, ઠીક છે? ઓકે, વાંધો નથી. હા ને, હું છે ને સમયનો થોડો ફેરફાર કરી નાખીશ, અને મમ્મી હોય ને ત્યારે વધારે એમની સામે જ રહીશ, એટલે એમને એવું ના થાય કે સંધ્યા થોડા ટાઈમે ઘરની બહાર જતી રહે છે. થેન્ક યુ. ऐसे घड़ी खोई जाओ. ના હું નથી. કેટલા વાગ્યા? હવે જા.
ક્યાં જાવ? અરે કામે. પણ ના જ જવાનું હોય છે. કેમ નથી જવાનું? આજે છે ને મહિલા દિવસ છે એટલે આજ મારે રજા છે. તે હું કયું નહીં વિચારતી હતી. બસ 1 મિનિટ. તારે શનિ રવિમાં તો વધારે કામ હોય, પછી આપણે કાંક ઉત્સવ શું આવે, તહેવાર આવે તો એ તારે વધારે કામ હોય. તો આ થોડું કાંઈ તારે રજા હોય વાત કરશો તે કઈ ખોટું બોલું છું? કામે જવાનું હોય તો અહીં બેઠી હોય તમારે સામે કાંઈ હું એમ વાત નથી. તે પણ કેમ વાત છે? જો સને એવું ન કરીમાં તું કામે જા, આવી રીતે છે ને ખોટા બાના ન બનાવે. અરે પણ કાં વાતું આવી કરો તમે? જોતા નથી મેં નવા લુગડા પહેર્યા છે? આજ રજા છે મારે. એ હું તમને શું કહું છું? હું જોતોય નથી. નવો ડ્રેસ નવો ડ્રેસ શેઠાણી આપ્યો તો દિવાળીએ મને, તે મેં રાખી મૂક્યો તો આઈજ મને એમ લાઈને ઘીરે શું તો પહેરું એમ. સારો છે. તમને ખબર છે ને આમ તો મારે કાંઈ રજા હોય નહીં. આ 6 મહિને વરે એકવાર રજા આવે ને તો મને એમ થાય કે હું કાંઈક સારું કામ કરું, અને આજ મેં સારું કામ કરવાનું વિચારી જ લીધું છે. હા, ભરોસો નથી. કેમ? કેમ હું આ તારા શેઠાણી રહ્યા ને એનું ઓળખું છું, કેવા લાલસુ છે. એ થોડા રજા આપે વાત કરશો તે. અરે બાપા આપી હોય તો જ કહેતી હોય ને. હું તમને શું કહું છું, આજ તમારે રજા છે ને? મારે રજા છે તઈ. તે આપણે બે ભેગા થઈને કામ કરી. આ ઘરમાં છે ને કીધું ને ધૂળને ઝાડા બાજી ગયા છે. આજ નવરા થયા છી ને તો બધું સાફ કરી નાખી, એટલે પછી મારે 15 દી વહીનો દી ઉપાધી નહીં. હું હવે એમ કરીમાં હું થાકી જાઉં. તે હું નહીં થાકતી હોય, પણ તમે વિચાર કરો આજે 1 દિવસની રજા મળી છે, પછી મને કેદી રજા મળે કેદી ન મળે કાંઈ નક્કી નથી, બરાબર ને? ઘરે કોઈક આવ્યું ગયું હોય તો આ ઘર કેવું લાગે છે આપણું? એ વાત ઈ તારે હાચી, પણ હું એમ કહું છું કે તાર શેઠાણી તો બહુ લાલસુ છે, તો એ રજા કેવી રીતે આપે? નાના શેઠાણી આપી છે. આ મોટા શેઠાણી છે ને એ તો જેમ ને તેમ બોયલા જ કરતા હોય, પણ એનું બહુ ધ્યાનમાં નહીં લેવાનું. પણ નાના શેઠાણી છે ને એ બહુ સારા છે. એ સમજે છે કે માણસને શું કામ હોય શું ન હોય. મેં એને 2 દી પહેલાં કીધું હતું કે મને એક રજા આપો ને મારું ઘર ચોખ્ખું કરી નાખું, તો એણે મને આઈજનું કીધું હતું કે બાના ભેગું બાનું ને કામ ભેગું કામે થઈ જાય. પણ આ તારા મોટા શેઠાણીને ખબર પડશે ને તો તને કાઢી મૂકશે. એવું ન કાઢી મૂકે. તમને લાગે એવું? એ નાના શેઠાણી છે ને આમ દેખીતા બહુ હોજા, અને હોજાય છે એવું બીજું કાંઈ નથી, પણ એને છે ને વાતને સમજાવતા વાતને વાળતા અને શાંતિથી જવાબ દેતા આવડે, એટલે વાંધો ન આવે. એવું છે? બસ નાના શેઠાણી તો સારા છે, એ તો મને ખબર છે. પણ આ મોટા શેઠાણી છે ને એમ તારા આ શેઠારા કા આદિભાઈ રહી જણનો અમને શું અનુભવ હોય? એમ નહીં, અત્યાર સુધી તને એકય શબ્દ કઈ કીધો કે તમે કઈ હરખું કામ નથી કરતા? કોઈ દી નહીં. એ તો મોટા શેઠાણી એકલા બોયલા કરતા હોય. એ તને કઈ કામ નથી આવડતું, તારા કામમાં કઈ ભલીવાર ન હોય, તને કાઢી મૂકવી છે, તારો પગાર કાપી લેવો છે, એ આખો ધી બળબડ કરતા હોય. હા બરોબર. તે તને તારો પગાર વધારવાનું કહેતા હતા ને, હજી નથી વધાર્યો? તંબુરો વધારે ઘટાડવાની વાત કરતા હતા. એ તો મેં કીધું કે જો પગાર ઘટાડશો ને તો હું નોકરી મૂકી દઈ, અને મારા જેવું કામ બીજું કોઈ કરીને નહીં દે. પછી આ તો મને કાઢી નહીં નોકરીમાંથી. હા તો મારી વાત સાંભળ, તું એમ ધમકી નહીં મારતી કે હું પગાર નહીં વધારો તો બીજે વહી જાય. કેમ? એવું ન કહેવાય. પછી બીજે કામ મળે ન મળે બધું મળી જાય. મને એટલી ખબર પડે કે નીતિ સાચી હોય ને એ માણા કોઈ દી દુઃખી ક્યાંય ન થાય. આયા ને તો બીજે કામ તો મળી જ રહે. એ વાત તારી હાચી છે, પણ તોય તે ધ્યાન રાખજે, સમજી? સારું, હવે એક ને એક વાત કેટલી વાર કરશો તમે? મને એ કહો કે તમે મને કામ કરાવવાના છો કે નહીં? હા કામ કરાવે બસ. મને તો અત્યારથી નીંદર આવે છે. જલ્દી જલ્દી કામ પતાવી લઈને પછી હું 2 કલાક મસ્ત નીંદર કરી લઉં. આ ન્યા કામે જાય ને તો આખો દી ઘડીક આપણે લાંબા મને નીંદર આવે છે. બોલ. કામ કરીને પછી હો, કામ તો પેલા કરવાનું જ છે. વાંધો નહીં, હું કામ કરાવે. તમારે આજે એની રજા છે? લે તેનો કીધું મહિલા દિવસની, તો મારે મહિલા દિવસની રજા. અરે આજ શું છે તને ખબર છે? અમારા શેઠ છે ને એમ છોકરાને હગાઈ છે. તો તમને ન કીધું? મને કીધું હતું પણ જાવ ન જાવ એમ વિચાર કરું કે આપણે બે જાવ. ના રે ના, આપણે કાંઈ જવું નથી. એક કામ કરો, નીચે જઈને રે દૂધ લઈ આવો, પેલા ચા પીને પછી કામે વળગી. હા એટલે બંગા ન આવે. હા હા ભગવાન. હા, ઘરનું બધું જ કામ બાકી છે. ક્યારે પતશે આ? સંધ્યા, હા મમ્મી, હું તમને જ ગોતતી હતી. તમને કેવા આવતી હતી કે હું બહાર જઉં છું. બેસ તો. સંધ્યા, વો
તમે કઈ એવી નોકરી ગોતી છે કે તમે સમયસર ઘરની બહાર રોજ નીકળી જ જાઓ છો? ના મમ્મી, નોકરી નથી ગોતી. તો પછી આવી રીતના પર્સ લઈને એટીકેટીના કપડાં પહેરીને તમે કેમ નીકળી જાઓ છો સમયસર? અરે કામ છે, કહું તો છું. એવું તો કેવું કામ હોય છે કે તારે ફરજિયાત રોજ જાવું જ પડે? હવે મને અક્કલ આપી છે ભગવાને, અક્કલ ઘાસચારો નથી ગઈ. એ તો મને પણ ખબર છે મમ્મી, પણ હવે જવું પડે છે તો જવું પડે છે, નથી ચાલે એમ તો શું કરવું? અને આપણે એમ પણ પેલી મીરા કામ કરવા આવે જ છે ને. હા, એ તો વાત ભૂલાઈ જ ગઈ. હા, કામ વાળીને ફોન કર. કેમ હજી નથી આવી? એ ક્યાં મરી ગઈ છે? એ આજે નથી આવવાની, મેં એને ના પાડી છે આવવાની. કેમ? કઈ ખુશીમાં? એનો જન્મદિવસ છે કે નથી આવવાની? એનો જન્મદિવસ નથી, આજે વિમેન્સ ડે છે, તો આજે મેં એને ના પાડી છે કે આજે તું નહીં આવતી. તે વિમેન્સ ડે ને અને મીરા કામવાળીને શું લેવા દે? કાંઈ કોન્ટેક્ટ ખરો બેને? અરે મીરા પણ એક લેડીઝ જ છે ને, તો આપણે બધા વિમેન્સ ડે સેલિબ્રેટ કરીએ તો એ પણ કરી શકે ને. જો સંધ્યા, કામવાળીની ફરજ છે કે મહિનાનો પગાર લેવો, એટલે મહિનાના એક પણ દિવસ રજા ન પાડવી, અને રજા પાડવી જ હોય તો એડવાન્સમાં કહેવું કે શેઠાણી કાલે નથી આવવાની. હવે મહિલા દિવસને અને મીરાને કાંઈ લેવા દેવા નથી. તું મીરાને ફોન કર કે અત્યારે કામ કરવા આવે. મમ્મી, એક સ્ત્રી હોય ને એ બીજી સ્ત્રીને સમજી શકે, પણ તમે તો ઉલટું કરો છો. બિચારી એક દિવસ કામ પર નહીં આવે તો શું લૂંટાઈ જવાનું છે? કરો વાત, લૂંટાઈ કાંઈ નથી જવાનું. તો એમ કહી દે છે મીરાને કે આજનો દિવસનો પગાર કપાઈ જશે. ચાલશે? તો ભલે ને 2-3 દિવસ ના આવે. આ તો સારું કે મહિનાનો પગાર ઓછો આપવો એને. મમ્મી, તમે આટલું બધું ડીપલી શું કામ વિચારો છો? વિચારવું પડે કેમ કે શૂન્યમાંથી સર્જન કેમ થયું હોય ને એ અમને જ ખબર હોય કે કેટલી મહેનતે આ બધું વસાયું હોય. અને જો આવી રીતના બધાની પાછળ રૂપિયા ઉડાડતા રહીશું, કોઈ કારણ નહીં જાણીએ ને, તો પછી એક દિવસ મને એમ લાગે છે કે ઘર બાળીને ઓસરીમાં રહેવાનું થશે. આટલું બધું કંઈ નહીં થાય. આ તમે છે ને એકલા રહીને ઓવર થિંકિંગ કરવા માંડ્યા છો. કરો વાત. હવે આજકાલની વહુ આવીને એની સાસુને એમ કહે છે કે ઓવર થિંકિંગ કરવા માંડ્યા છો. જો ઓવર થિંકિંગ હોત ને તો પછી કઈ તકલીફ પડત કોઈને? કઈ તકલીફ નથી પડતી. તોય આ રોજ તું જાય છે બહાર, ના પાડું છું? તમે ના નથી પાડતા, તમે મને સમજો છો. મને તો એવા નથી સમજવું, પણ શું કરવું? અમારો આદિત્ય લઈને આવ્યો છે તારી સાથે લગ્ન કરીને, અને અમે બધા હાજરમાં હતા તો સહન કરવું પડે છે. પણ અમને નહોતી ખબર કે તું આ લગ્ન કરીને ઘરમાં આવીશ અને રોજ ઘરની બહાર જશે. એ પણ નોકરી નથી છતાં પણ માણસ નોકરી કરતો હોય, મહિને પગાર આવતો હોય, સાસુના હાથના પૈસા આવતા હોય, તો એમ થાય કે ના મારી વહુ બિચારી આખો દિવસ કામ કરે બહારના, અને જો કેટલો સારો પગાર આવે છે. તું રોજ બહાર જાય છે સવારથી સાંજ સુધી, પૈસા તો આવતા જ નથી. મમ્મી, હું જે કામ કરું છું ને એ કંઈ સારું કામ કરું છું, નેક કામ કરું છું, એટલું ખાલી સમજી લો ને. બાકી હું તમને કંઈ નથી કહી શકું એમ. નેક કામ છે તો કે ને, એવા તો શું નેક કામ કરે છે કે જે અમને નથી ખબર? બધી જ ખબર પડે છે, સમજી? આ ઘાસ નથી ખાતા, અનાજ ખાઈએ છીએ. નીકળી પડી મને સમજાવવા કે નેક કામ કરું છું. માણસ નેક કામ કરે તો ખબર પડી જાય કે કેવા નેક કામ કરો છો. મને નથી લાગતું કે તું કઈ સારા કામ કરવા જતી હોય. કેવા તું કાંઈ નથી ને પાછું? તમને એવું લાગતું હોય ને કે હું કંઈ સારા કામ કરવા નથી જતી, તો એ વાતનું મારી પાસે કોઈ પ્રૂફ નથી. અને રહી વાત ઘરની કામની, તો આજે મીરા નથી આવવાની ને, તો તમારાથી થાય એટલું કામ કરજો, બાકી હું આવીને કરી નાખીશ. હવે અત્યારે મને મોડું થાય છે, તો પ્લીઝ મને જવા દો. જમાનો તો જો વહુને કાંઈ કહેવાતું જ નથી. એ ટીપ ટોપ થઈને રખડશે હવે આખો દિવસ. ખબર નહીં આ કોનિયા રખડા જાતી હશે. એ ફાઇલને ઉપર મૂકી દે અને નીચેની ફાઇલ કાઢીને એમાંથી ડોક્યુમેન્ટ જોઈ લે. મળ્યા? હા, તો નીચેની ફાઇલને ઉપર મૂકી દે અને ઉપરની ફાઇલમાંથી નીચેની મૂકી દે.
સમજો નહીં તું ઉપરની ફાઇલ છે ને એને નીચે મૂકી દે નીચેની ફાઇલમાંથી 2 તારીખ જો ને ગાંડા કેટલું સમજાવવાનું તમને લોકોને બધું મારે શીખવાડવાનું નીચેની ફાઇલને ઉપર મૂકીને ઉપરની ફાઇલને ચેક કર આ તો બુદ્ધિ વગરના એ જ થયું ને નીચેની ફાઇલને ઉપર મૂકે તો એ જ જોઈતી દે પાછી એને જોજો તો બીજી ફાઇલ ખોલ ને હા તો એમાંથી જોઈને તું બિલ જો અને બધા ડોક્યુમેન્ટ છે ને બધા વોટ્સઅપ કર મને ફટાફટ હા હા આખા દિવસનું કામ તમે લોકો અત્યારે પણ પૂરું નથી કરતા ખબર નહીં કેમ શું કરો છો હા ચાલ મૂક ફોન હા પતી ગઈ વાત? હા હું જાઉં છું પછી જા, મારી પૂરેપૂરી વાત સાંભળીને જા, પછી તને કોઈ નહીં રોકે કે તું ન જા. આ એક તો ફાઇલ વાળા હેરાન કરે છે ને ઉપરથી મમ્મી મગજ બહુ ઓલું છે મારું અને તમે મગજ તો મારું ઓલું થઈ ગયું છે. જો નહીં વાત માનો ને તો સવારે શું કીધું તું કે તારી બાયડીને સમજાવ. કરી દીધી વાત કમ્પ્લીટ વાત કરી દીધી છે અને ચોખ્ખા શબ્દોમાં કડક શબ્દોમાં કહી દીધું છે કે આજ પછી હા ઘરની બહાર જઈને પગ ના મૂકતી તું. હા તમને શું લાગે હું ઢીલો પડું એમ? બિલકુલ ઢીલો નથી પડ્યો. તમે જે રીતના ખીજાઈને મને કહ્યું હતું ને એનાથી ડબલ હું ખીજાઈને એને ખીજાણો અને કીધું કે મને આ બધું મારા ઘરમાં હવે નહીં પોસાય. અત્યાર સુધી મેં છૂટ આપી ઠીક છે આજથી બંધ આવું મેં કીધું. તે કીધું પણ એ લીધું નહીં મગજમાં. તો કાલથી લેશે ને. આજે હજી મેં કીધું છે એટલે આજે કદાચ અસર નહીં થઈ હોય પણ કાલે પાક્કું અસર થઈ જશે. આદિ આ બધી વાત મજાકની ન હોય. એના મનમાની કરે છે મમ્મી એની. કોણ મનમાની કરે છે? શું મનમાની કરે છે? મેં કીધું અને હવે નહીં થાય એને નથી માની વાત. ઘરની નોકરાણીને કોણે કીધું તું કે જાતે રજા આપી દેવાની? આ હું ઘરમાં બેઠી છું ને હજી. એક મિનિટ આ નોકરની વચમાં ક્યાંથી આવી અને રજા આપી દીધી એટલે? અચ્છા જોયું પ્રભાવ જુઓ મારો ખાલી. કડક શબ્દોમાં એને ખીજાણો એટલે એને નોકરાણીને રજા આપી દીધી. હવે ઘરના બધા જ કામ એ જાતે કરશે. કેમ કરશે એ ખબર નહીં પણ કરશે ખરા. સાવ રજા નથી આપી. તો આજે મહિલા દિવસ છે એટલે તારી વહુને એમ થયું કે મહિલા દિવસના દિવસે આ મીરાને રજા આપી દઈએ. પણ મને એ ખબર નથી પડતી કે આ ઘરની શેઠાણી હું છું કે તારી બાયડી છે. અચ્છા તો રજા તો આપવી જોઈએ ને. એક જ દિવસ મળતો હોય છે. આપણે ક્યારેક સામેથી કોઈને રજા આપીએ તો એ લોકો ખુશ થાય એટલે કદાચ આપી હશે. મારી વાતનો અસર થયો છે મમ્મી તમારે માનવું પડે. હું એને ખીજાણો એટલા માટે એને કદાચ કામવાળીને રજા આપી હશે અને વિચાર્યું હશે કે આજ ઘરનું બધું કામ હું કરી લઈશ. સીધી વાત છે. કાંઈ નહીં કરે. કીધું કે તમારાથી થાય એટલું કરો, સાંજે આવીને કરીશ. એની નોકરી જે ગોતી છે ખબર નહીં કોણ નોકરી કે નોકરો તે એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય ને એટલે. હા કેમ કે કઈ વ્યક્તિ નોકરી વગરની સમયસર જાય અને મોડી આવે બધી ખબર પડે છે. અને સાંભળ આ ઘરમાં એક નોકરાણી એક વહુ હોવા છતાં પણ અત્યારે મારે ચા પીવી છે ને તો જાતે બનાવવાની થશે. તો બનાવી એટલે હા બનાવી લઉં. ના 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 એટલા માટે જ વહુને નોકરાણી રાખી છે ને આપણે. એવી વાત નથી કરતો મમ્મી પણ હવે તમે જે વાત કરો છો ને તો આજે બધી વાત માંડીને કરી દઉં છું. હા બોલો. મેં જાણ્યું કે હકીકતમાં એ બહાર શું કામ જાય છે. એ છે ને હું જે કામ કરું છું ને એના જ વિષય ઉપર બહાર જાય છે. ગોઠવી લે બેટા. વાતના પાટિયા તું ફિટ કરી લે અને પછી પ્રેઝન્ટ કર મારી સામે. ગોઠવતો નથી તો હા ચોખ્ખા શબ્દોમાં તમને એ કહેવા માંગુ છું. મેં એને પૂછ્યું કડક શબ્દોમાં ત્યારે એને મને કહ્યું હતું કે હું તમારી હેલ્પ કરવા માંગુ છું. મને પણ થોડી ઘણી ખબર પડે છે એટલા માટે હું કામમાં મદદ કરી શકું ને એના માટે લોકોને મીટિંગ કરે છે. આદિ બસ. હા જેટલા તારી બાયડીની ફેવરમાં બોલવું હોય ને એટલા બધા શબ્દો બોલી દે. પણ મને બધી જ ખબર છે કે તારી બાયડી બહાર શું કામ જાય છે. પણ મારે અત્યારે નથી કેવું. જ્યારે સત્ય હકીકત સામે આવશે ને ત્યારે કહેશે કે મારી મમ્મી જે કહેતી હતી બધું જ બરાબર છે. મને તો કહી શકો ને શું કામ ખબર ગોળ તો હશે કાંઈક. શું બોલો છો? ઘર તેમ જ હોય. એટલે કોઈ ઘરની વહુ આવી રીતના નોકરી વગર ઘરની બહાર ટાંટ્યો ન નોકે. બસ હવે મેં કીધું તો ખરા તમને કે મારી હેલ્પ કરવા માટે તેને અમુક લોકોને મીટિંગ કરે છે, મળે છે, વાત કરે છે, મારા કામમાં મદદ કરે છે જેથી કરીને હું જલ્દી ફ્રી થાઉં ને ઘરે તમને લોકોને સમય આપી શકું. બીજું કંઈ નથી. અને હવે તમે ખોટું કંઈ ના વિચારતા પ્લીઝ. સમજો છો? રહી વાત આ કામવાળીની તો એને રજા આપી દીધી તો શું થઈ ગયું?
હા ખાલી ચાની જ વાત છે ને હું બનાવી દઉં. ના ના રહેવા દ્યો હવે. ખોટી તમારી મા ઉપર ઉપકાર નથી કરવા. હું જાતે બનાવીને પી લઈશ. હો બેસો આરામ કરો. તમે ને તમારી બાયડી જેમ મનમાં એમ કરો. હું કાંઈ નહીં બોલું. શું બા કેમ છે? મજામાં ને? મને તો મજા જ છે પણ મને ચિંતા તારી થાય છે. મારી શું ચિંતા થાય? હું તો આજે નવરી હતી તો અહીંયા આટો મારવા આવી ગઈ અને અહીંયાથી નીકળતી હતી એટલે આવી. મને ખબર છે બેટા કે તું અહીંથી નીકળી એટલે તું મને મળવા આવી છે, પણ જે વાત તે છુપાવી છે ને તારા સાસરેથી, તો જે દિવસે એ લોકોને કંઈક જુદી જ ખબર પડશે ને તો તારી યારે ઝઘડા કરશે ને, મને એ વાતને લઈને જ ચિંતા થાય છે. અરે મમ્મી તમે એ બધી વાત છોડો, એમાં ટેન્શન લેવા જેવું કંઈ નથી. અને તમને ખબર છે મને છે ને આદિ પૂરેપૂરો સપોર્ટ કરે છે એટલે મને જરા પણ ટેન્શન નથી. બેટા મને ખબર છે જમાઈ તો બહુ સારા છે અને તું જે કામ કરે છે, તારું જે સપનું તારે પૂરું કરવું છે એમાં એ તો તારા સાથીદાર તરીકે ઊભા જ છે, પણ એના ઘરના બીજાને કોણ સમજાવે? અને બીજું જમાઈ થોડા આખો દિવસ તારી સાથે ને સાથે હોય, એ તો રાતે જ ઘરે આવે, પણ આખો દી તો તારે જે લોકોની સાથે રહેવાનું છે એના મેણા ટોણા તું સાંભળી શકીશ? અરે જો અમારા ઘરમાં બીજું બચ્યું છે કોણ? અમારા મમ્મી છે અને એક કામવાળી છે, તો એ કામ કરીને આવીને જતી રહે છે અને રહે છે થોડુંક મમ્મીના ઇશ્યુઝ, પણ હવે એ તો હું હેન્ડલ કરી દઉં છું અને મારા કરતાં પણ વધારે આદિ હેન્ડલ કરી દે છે. એ વાત સાચી છે કે તું હેન્ડલ કરી લે છે, તારા સાસુને તું સમજાવવાની કોશિશ કરે છે, પણ મને ખબર છે કે સ્ત્રીનો સ્વભાવ કેવો હોય. જ્યાં સુધી એને કોઈ પણ વાતનો ફોડ ન પડાય ને ત્યાં સુધી એના મનમાં તો સારા વિચાર આવે જ નહીં કે મારી વહુ કે મારી દીકરી જે કામ કરે છે એ સારું જ કરતી હશે. એને તો એમ જ કે ખોટા કામ કરે છે ને એટલે એ મને કહેતી નથી. તમારી વાત સાચી છે, પણ તમને ખબર છે જ્યારે અમારી સગાઈ થઈ ને એટલે મેં સગાઈ પહેલાં જ આદિ જોડે ચોખવટ કરી લીધી હતી કે મારું આ સપનું છે અને હું પૂરું કરીને રહીશ. અને આદિએ મને કહ્યું હતું કે તારું સપનું આપણે જરૂર પૂરું કરીશું અને હું તારો સાથ આપીશ. એટલા માટે મને એ વાતનું ટેન્શન નથી કે મારું સપનું પૂરું નહીં થાય. એમ નથી કહેતી બેટા, મને ખબર છે કે જમાઈનો સાથ છે એટલે તમે બંને જણા મળીને આ સપનું પૂરું કરશો અને એમાં તમારી સફળતા જ સફળતા છે. પણ એ સગાઈ પહેલાં થયેલી વાત જમાઈએ એના મમ્મીને તો કીધી જ નહીં હોય, અને ના કીધી હોય એટલે એને તો શંકાનો કીડો હશે. તમને ખબર છે આદિ મને કેટલો સપોર્ટ કરે છે અને એમ પણ થાય છે, નથી થતું એવું નહીં. મારા સાસુને હું વધારો ટાઈમ બહાર રહું ને એ ગમતું નથી, પણ આદિ પણ મમ્મીને સમજાવી દે છે. આજે જેવું થયું હતું, મમ્મીએ છે ને આદિને કહ્યું હશે કે આ સંધ્યા આટલો બધો ટાઈમ બહાર જઈને કરે છે શું, તું એને પૂછ. એટલે આદિ એવું કહ્યું છે કે હવે હું એને કહી દઈશ કે એ વધારે ટાઈમ બહાર નહીં જાય. આદિએ તો એમને એવું કહ્યું કે હું તો એવું કહી દઈશ કે એ બિલકુલ બહાર ના જાય, પણ પછી મારી પાસે આવીને એવું કહેતા હતા કે તું એવો શેડ્યુલ રાખ કે મમ્મીને પણ પરવડે ને તને પણ પરવડે. એટલા માટે હવે હું પણ વિચારું છું કે હું આ મારું બધું કામ છે ને એના આવર્સ ઘટાડી દઉં અને જ્યારે મમ્મી બહાર ગયા હોય કે મમ્મીને છે ને સૂવાની આદત સારી એવી છે તો સૂતા હોય ને ત્યાં સુધી હું મારું કામ પતાવી દઉં. હા એ વાત સાચી તારી, પણ જ્યારે પણ તું બહાર નીકળે ને આ કામ કરવા માટે ત્યારે તારે તારા સાસુને બધી રીતે સાચવી લેવાના. એના ચા પાણી, નાસ્તો, એનો ટાઈમ, એનો જમવાનો ટાઈમ, એટલે એને તારે માટે ફરિયાદ ન થાય અને એ આદિને ફરિયાદ ન કરે કે આ બધાય ઘરના કામ પડતા મૂકીને કે મારા ટાઈમ સાચવ્યા વગર ઈ બહાર રખડવા જાય છે. ના ના, તમને તો ખબર છે ને કે મારે ત્યાં પેલી મીરા કામ કરવા આવે છે એટલે બહારનું કામ તો બધું એ પતાવી દે છે. વધારે તો શું હોય, રસોઈ ને ચા પાણી તો એ તો હું ટાઈમ ટુ ટાઈમ બનાવી નાખું છું એટલે મમ્મીને ફરિયાદ જ ના થાય. એ સંધ્યા હું એક વાત પૂછું બેટા, હા આ તું જે ઓલું કામ કરવા જાય છે ને તો એમાં એવું હોય કે એને મળવું જ પડે? ફોન ઉપરથી તું તારા કામે ન કરી શકે? હા મમ્મી, કેમ ના થાય, પણ અમુક જગ્યાએ છે ને અમુક જગ્યાએ મારે મળવા પણ જવું પડે અને જે મારું મેઇન કામ છે ને એના માટે તો મારે ફિઝિકલી જ જવું પડે. જો હું ખુદ ના જાઉં તો એ કામ જ ના થાય.
એટલા માટે જવું પડે છે. અધરવાઇઝ તો હું ફોન પર જ ના કરી લઉં. પણ તું એક કામ કર ને, જો સાપ મારે ને લાકડી એ ન તૂટે. અઠવાડિયાનો એક દિવસ ખાલી એવો રાખ, તારે એ કામ માટે રૂબરૂ જવું પડે. બાકીના બધા દિવસ છે ને એ તું ફોન પરથી કરી લઈને તો ચાલે. તો શું છે, તારી સાસુને શંકાઈ ન જાય અને અઠવાડિયામાં એકવાર તો તું જઈને બધાય કામ પતાય આવે. હા, તમારી વાત પણ સાચી છે. વિચારવું હવે એવું કંઈક ગોઠવું, બીજું તો શું. કારણ કે રોજ જઈશ ને તો એની આંખે ચડીશ, અઠવાડિયે એકવાર જઈશ ને તો આંખે નહીં ચડે તું. હા, તમારી વાત સાચી હે છે. ને? મીરા, બધું કામ પતી ગયું? પતી તો ગયું, પણ બેનબા એક વાત પૂછું? હા, પૂછ ને. હા, તમે જે મને પગાર આપ્યો ને, તો એમાં એક દીના પૈસા ઓછા હતા. મેં મોટા શેઠાણીને પૂછવાની કોશિશ કરી, પણ એ કે હરખો જવાબ તો દે નહીં. એટલે મને લાગ્યું કે હવે તમને જ પૂછી લઉં. અરે, એમાં એવું છે કે આ હમણાં વુમેન્સ ડે હતો એટલે મેં તને રજા આપી હતી. પહેલાં તું મને એ કે તારો વુમેન્સ ડે કેવો ગયો? ઘર સાફ કર્યું આખો દી, ઘરમાં કેટલા ઝાડા બાંધી ગયા હતા. હવે એક દી તો હું ઘરે હોય, તેથી ઘરનું કામ ન કરું તો પછી મારા વાંહેથી કોણ કામ કરે? એ વાત પણ સાચી. પણ બેનબા, આ જે થયું ને એ ખોટું કહેવાય. એક દીનો પગાર કાપી નાખ્યો. આ 150 રૂપિયા એટલે મારા માટે શું કિંમત છે તમને ખબર છે? મને ખબર છે, પણ જો મેં તને રજા આપીને એ મમ્મીને નહોતું ગમ્યું, એટલા માટે એણે છે ને તારા એક દિવસનો પગાર કાપી નાખ્યો હશે. પણ તું ટેન્શન ના લે, તને હું એક દિવસનો પગાર આપી દઈશ. હા, પણ તમે શું કામ આપશો? એમાં તમારો શું વાંક છે? મારો જ વાંક છે ને. મેં જ તને કહ્યું હતું ને કે તું કાલે નહીં આવતી એમ. એટલે મેં તો વુમેન્સ ડે માટે તને રજા આપી હતી. પણ તને ખબર છે ને કે મારા સાસુ થોડાક જૂના વિચારોના છે. થોડાક? ઘણા બધા જૂના વિચારોના છે અને એ આ બધી વસ્તુ સમજતા નથી. એટલે ખોટું એમની સાથે વાત કરીને કોઈ મતલબ નથી. હું તને એક દિવસનો પગાર આપી દઈશ. ના ના બેનબા, એવી પૈસાની કોઈ જરૂર નથી કે તમે મને પૈસા આપો. આ નહીં ને મોટા શેઠાણીને ખબર પડશે ને તો તમારા ઘરમાં બાંધણા થશે. અરે ના બાપા, એવું કંઈ નહીં થાય. આ હું આખા ગામને મદદ કરું છું, તને કરીશ તો એમાં શું ઓછું થઈ જશે? અને આમ પણ તે એક દિવસ રજા પાડી છે તો તું મારા બીજા બધા કેટલા કામ કરે છે. હું તને ક્યાંય કંઈ મોકલું તો તું ત્યાં જાય છે, કંઈ જાણવાનું કહું તો એ જાણીને આવે છે. બેનબા, આ તમારા હાવ પહેલેથી જ આવા છે? હું પરણીને આવી ત્યારથી તો તું આ ઘરમાં કામ કરે છે એટલે તને ખબર જ છે કે એ કેવા છે. પણ તમે ભૂલ કરી. હગાઈ કરી ને ત્યારે પેલા હાહુને જોવાના હતા. સાહેબ તો હારા છે, પણ આ તમારા હાહુ છે ને એ થોડાક વધારે પડતા વાયડા હોય એવું લાગે છે. મને તો એ થાય છે, તમે બિચારા કોઈ દી કાંઈ બોલો ને અને એ કોઈ દી બંધ ન થાય. આ ઘરમાં રહેવું અઘરું તો થતું હશે હો તમારા માટે. પણ તને ખબર છે આ બધામાં સેન્ડવિચ છે ને એ તારા સાહેબ થાય છે. કારણ કે બિચારા મને કંઈ કહી ના શકે અને એના મમ્મી સામે બોલી ના શકે. નહીંતર તને તો ખબર છે ને એના મમ્મી એનો વારો કેવો પાડી દે છે. બહુ જાજો ખબર છે મને. શેઠ બહુ હારા છે, કોઈ દિવસ મોટા શેઠાણી કંઈ કહે ને તો હામાં ઉત્તર ન વારે. અને આમે હારા માણા હોય ને એની હારે જ આવું થાય. મારી હાવ હોય તો હમણાં બધું કહી દઉં, પણ તમારે હાવ નથી ને. આમે બોલીને શું કરવાના છીએ? બોલીને તો બગડવાનું જ છે. અને બે શબ્દ આપણે ઝઘડો કરીને બોલવા એના કરતાં સારા બોલવા શું ખોટા? એટલા માટે હું પણ પછી બહુ મગજમારી નથી કરતી એમની જોડે. તમારી વાત હાવ સાચી છે. એ કાંઈ સુધારવાના છે નહીં. અને આમે કહેવાય ને કે માણસનું છે ને આ પ્રાણ અને પ્રકૃતિ બધું હારે જાય. હવે આ ઉંમરે એને સુધારવા બેહીને તો આપણો મગજ છટકી જાય. એના કરતાં સારું કે જે કરે ને એ કરવા દેવાનું. સાચી વાત છે. કરવા દઈએ ને તો બહુ સારી વસ્તુ છે. અને એની સાથે એમ જ ચલાવવું પડે એમ છે. બાકી તું છે ને આ પૈસાનું ટેન્શન નહીં લેતી, એ હું તને આપી દઈશ. એ તો વાંધો નથી, પણ હવે મને રજા ન આપતા. આ તમે મને રજા આપશો ને તો એ હર વખત મારો પગાર કાપી નાખશે અને હર વખત તમારી પાસેથી લેવાની એ સારું ન લાગે. ઓકે, હવે હું તને રજા નહીં આપું. હવે તું જ સામેથી રજા માંગી લેજે કે કાલે હું નહીં આવું. હા, એ વાત સાચી. જ્યાં હું રજા માંગીશ ને ત્યાં હું પૈસા નહીં માંગુ. એટલે તમારું હાયલું અને મારું હાયલું. પણ તમને ખબર, હું રજા તો નહીં જ માંગુ. જરૂર હોય ને ઘરમાં એટલે રજા પાડવી ન પોહાય. હા, તારી વાત સાચી છે. અને તારા જેવા ઘણા લોકોની સમસ્યા હું સમજું છું. એટલે મને ખબર છે કે તમારા લોકો પર શું વીતતી હોય છે. હા, એ વાત તો તમારી સાચી. આ બધાના ઘર ક્યાં હરખા હોય? કોઈને સારું હોય તો કોઈને નબળું હોય. પણ ખરેખર બેનબા, તમે બહુ સારા છો.
હા હારું લગાડવા નથી બોલતી, પણ મેં ઘણી બાયું જોઈ છે કે ના હાહુના રંગમાં રંગાઈ જાય ને પછી એના જેવી બોલી બોલે. પણ તમે એવા બિલકુલ નથી હો. તમારા હાહુ આ દિશામાં હાલતા હોય ને તો તમે આ દિશામાં હોય, એટલે કે સાચી દિશામાં હોય. સારું, હવે તું તારું કામ પતાવ અને હા, ભૂલ્યા વગરની મારા રૂમમાં આવીને પહેલાં પૈસા લઈ જજે. ઓકે? હા, માતાજી સુખી રાખે તમને. હા હા, તો હું જો એક કામ કર, તું પહેલાં છે ને એ લાલ કલરની ફાઇલને ઉપર મૂકી દે, બરાબર છે? અને એ ઉપરની ફાઇલને નીચે મૂકી દે. હવે એ નીચેની ફાઇલ ખોલ અને એમાંથી જે ડોક્યુમેન્ટ નીકળે ને એ ચેક કર. ન સમજાણું? ફરી સમજાવું. નીચેની ફાઇલ છે ને એને ઉપર મૂકી દે, ઉપરની ફાઇલને પાછી નીચે મૂકી દે. એ ફાઇલ પાછી તું ખોલ એટલે એમાંથી જે ડોક્યુમેન્ટ નીકળે ને એ ચેક કર. હા, એક જ ફાઇલ થઈ કા? તો એક કામ કર, એ ફાઇલને સાઈડ ઉપર મૂકી દે અને બાજુમાં જે ફાઇલ પડી હોય ને એ ખોલીને ચેક કર એટલે મળી જશે. હા ભલે. જબરા છે ભાઈ, લોકો કાંઈ માણસો છે કાંઈ સમજતા જ નથી. સમજાવું છું છતાંય તે ઊંધું ઊંધું કરે. એ સમજતા નથી કે તમે નથી સમજતા. પહેલાંને બિચારાને ઉપરની ફાઇલ નીચે ને નીચેની ફાઇલ ઉપરને ખબર નહીં શુંનું શું બોલું છું. હા, તમારા ઓફિસમાં કામ કરે છે ને એ સારા છે કે તમારી વાતો સમજે છે. બાકી બીજા હોય ને તો સમજવામાં જ 1-2 દિવસ લગાવી દે. કામ ચોર છે, એને મારે આવું જ બધું કરાવવું પડે ત્યારે છે ને એ સરખું કામ કરે. બાકી તને શું લાગે છે હે? હા, એ ફાઇલને છે ને હાથ પણ લગાડ્યા નથી. બધા કામ ચોર. આ તમને આટલું બધું કામનું હોય તો ઘરે શું કામ રહે છો? આ તમને આટલું બધું કામનું હોય ને તો તમારે છે ને 1 દિવસ ઘરે રહો છો ને એ ના રહેવાય, જતું જ રહેવાય એટલે શાંતિ. હા, હવે તો તમને પણ નડું છું ને, કઈ વાંધો નહીં, જતો રહીશું. આખો દિવસ તમને નહીં નડું બસ. કર્યું, ચાલો હું નડું છું, હું આમને હું તેમને છોડો. મારે તમને શું કહેવું હતું કે આ મમ્મી છે ને એ પણ ખરા છે હો. ક્યારેક ક્યારેક મને એમ થાય કે આ મમ્મી કઈ માટીના ઘડેલા છે. હા, ખબર નહીં, પણ મમ્મીનો સ્વભાવ થોડો એવો થઈ ગયો છે. તને કંઈ ખીજાણા? મેં એને સમજાવ્યું હતું, કહ્યું હતું કે સંધ્યા મને કામમાં મદદ કરે છે. એ તો કંઈ બીજી જ વાતે પહોંચી ગયા હતા, પણ મેં ગુસ્સો કર્યો એટલે વાત ઠંડી પડી. અરે આ મેં છે ને હમણાં વુમેન્સ ડે હતો કે નહીં, તો આપણી કામવાળી છે ને એને રજા આપી હતી. હા, બહુ સારું કામ કર્યું હતું, મને તો ગમ્યું હતું. પણ મમ્મીને એ વાત નહોતી ગમી. મમ્મીએ મને પણ ખરું ખોટું સંભળાવ્યું હતું કે તારી ઘરવાળી તો બહુ મહારાણી બની ગઈ છે, હજી હું આ ઘરમાં જીવું છું, મને પૂછ્યા વગર રજા થોડી અપાતી હશે, આ તે ફલાણું ઘણું બધું કીધું હતું. હવે એ બિચારી 1 દિવસ કામ પર ના આવે તો શું થઈ ગયું? 1 દિવસ રજા લીધી એમાં તો મમ્મીએ કેટલું તાંડવ મચાવી દીધું. હા સંધ્યા, તારી વાત સાચી છે. મેં તે દિવસે જ મમ્મી સાથે વાત કરીને કીધું હતું કે છોડો ને, એમાં શું થઈ ગયું. પણ ખબર નહીં કેમ એમને બહુ ગુસ્સો આવ્યો હતો અને પછી પાછા શાંત પણ પડી ગયા એવું લાગ્યું મને. તમને ખબર છે એને ગુસ્સામાં ને ગુસ્સામાં પેલી મીરાને એવું કહી દીધું કે તે રજા પાડી છે ને એ દિવસનો પગાર હું તને નહીં આપું. શું? હા, શું નહીં, મમ્મીએ આવું જ કહ્યું છે એને કે ખોટું કહેવાય ને. એ તો ખોટું જ છે, મને પણ ખબર છે, પણ આપણા માતાજી કોઈની વાત સાંભળે છે? નથી સાંભળતા, એ તો મોટો પ્રોબ્લેમ છે. હવે મને એમ થાય છે કે બચારી એનો શું વાંક, રજા તે આપી અને મમ્મીએ સજા એને આપી. હા, તો સારું ન કહેવાય ને. હા, કંઈ નહીં, તું એક કામ કરજે, તું એને 1 દિવસનો પગાર આપી દેજે. એ તો હું એને આપી જ દેવાની છું અને એને કહી પણ દીધું છે. તમને શું એવું લાગે છે કે તમારે મને કહેવું પડશે અને તમે કહેશો પછી હું એને કહીશ કે બેન લે આ તો 1 દિવસ નથી આવી એના પૈસા? બિલકુલ નહીં, મને ખબર જ છે. કારણ કે હું તો એવું જ વિચારું છું કે તું સમજે છે એ જ સૌથી મોટી વાત છે. લોકોને સમજવા, જાણવા, એની વિશે તને વધારે ખબર છે મારા કરતાં પણ. અને મને ખબર છે ત્યાં સુધી કોઈને બહાર દુઃખ પડતું હોય એ પણ તારાથી નથી જોવાતું, તો પછી ઘરમાં કોઈ દુઃખી થાય તો તું કેવી રીતે જોઈ શકે? હા, એ જ ને, એ બિચારી તો કેટલી ના પાડતી હતી કે ના ના મારે એ પૈસા નથી જોઈતા, પણ હવે મને એવું નથી ગમતું. બિચારી એક તો ગરીબ છે, એમાંય આપણે એને 1 દિવસનો પગાર કાપી લઈએ એટલે એને તો કેટલું પેલું થાય, પણ હું તો એને પરાણે પૈસા દઈ જ દેવાની છું.
અને તને પણ એક બીજી વાત કરવાની હતી કે આપણું નાટક હવે વધારે પડતું ચાલશે નહીં. તું આ જે ઘરની બહાર જાય છે ને, મને લાગે છે કે એક દિવસ જો મમ્મીએ તારો પીછો કર્યો ને તો આપણે પકડાઈ જઈશું. જો તમે મને વાત કરી હતી ને ત્યાર પછી હું ટ્રાય કરું છું કે મમ્મીને ખરાબ ના લાગે ને એ રીતે અમુક કલાક જ ઘરની બહાર નીકળું છું. કંઈ નહીં, જે છે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તો ચલાવીએ. હા. મીરા, અરે મારી વાત સાંભળ પેલા. આ તારું મોઢું કેમ પડી ગયેલું શું છું છે? મારું મોઢું રોજ પડી ગયેલું જ હોય છે, એમાં ક્યાં નવાય છે? નહીં. પણ હાડું આ થોડું ટેન્શનમાં આવી ગઈ છું હું. કેમ ટેન્શનમાં આવી ગઈ છો? તમને ખબર નથી, આ તે દિવસે રજા નહોતી રાખી, તે મોટા શેઠાણીએ આખા દીનો પગાર કાપી નાખ્યો, પૂરેપૂરા 150 રૂપિયા. લે, પણ વાંધો નહીં. હું વાંધો નહીં, પણ- 150 રૂપિયામાં આખો હાબુનો બાંધો આવે ને આખા હાબુના બાંધામાં આખો મહિનો નીકળી જાય, એ વાત તારી હાચી. તોય 2 હાબુ વધે. આ રજા રાખી હતી એટલે કાપી લીધી, બીજી તો હું. પણ એમ થોડા હોય કાંઈ કે આપણે સામે થોડી રજા માંગી હતી? એમ નાના શેઠાણીએ રજા આપી હતી ને આપણે લીધી હતી. હું કાંઈ બાધી બોલીને આવી હોય તો ઠીક છે, મેં તો એને કીધું નહોતું કે મારે રજા જોઈશે એમ. હા, તારા મોટા શેઠાણી છે ને, હું તને પહેલા જ કહેતો હતો ને, એ બહુ કંજૂસ છે. આટલું દીધું છે ભગવાને તો આટલી કંજુસાઈ કરે માણા, બોલો. આપણે ખાબુને બાંધાને નુકસાન આવ્યું ને મારે તો. હવે મારી તો ઉપાધિ કરો ને આખો મહિનો. પછી એમ કરી હમણાં દિવાળી મહિનો હીરામાં અમારે ભરાય ને, તો હું છે ને રાતે 30 હીરા લઈ લઈ એટલે છે ને 150 રૂપિયાનું કામ થઈ જાય. જો તો કેટલું મહેનત કરવાની 150 રૂપિયા હાટું. અને દિવાળી રજા ન આપી હોત તો સારું હતું. એમ તો નાના શેઠાણીએ કીધું, એ કે તમે ઉપાધિ કરો માં એ પૈસા હું તમને આપી દઈશ એમ. પણ તો આપણને તો એમ થાય ને કે ખોટા પૈસા લઈને વળી પાછા એને ઘરમાં બાંધણા થયા હોય. એના ઘરે ખોટા બાજણા થાય એવું ન કરે. પાછું નામ કોનું આવે? મારું જ આવે ને. અને નહીં નોકરીમાંથી કાઢી મૂક્યું હોય તો વળી પાછી એકાદ મહિનો નોકરી મળે ન મળે, આછા પાથરું, તો એ કેવડું નુકસાન આવે? હાચી વાત છે તારી. અને એ ઘરમાં કેવું છે કા, એક હાવ કંજૂસ ને એક દિલદાર. હા હો, આ મોટા શેઠાણી જેવા રાક્ષસ જેવા છે ને, આ નાના શેઠાણી એવા ભગવાન જેવા છે. બોલો, મોટા શેઠાણીની બધી ભૂલ પડદોસ કરતા એવા સટાણ સુધી. અત્યારે તો ઘર હાલે છે એનું. બરોબર છે, પણ હાસું કહું ને તો એક વાત સાચી છે હો, હું કે જો દુનિયામાં અમીર માણા, ગરીબ માણા, પછી કંજૂસ માણા, દિલદાર માણા, બધી જાતના ભગવાને માણા આપ્યા છે. બરાબર બનાવ્યા છે, હાલ ને? બરોબર. જો એવા ન બનાવ્યા ને બધા હારા હોત ને તો દુનિયા છે ને અટકી જાય. જો કોઈના ધંધા હરખા ન હાલે તો બધું હરખું થઈ જાય. એટલે આ ભગવાને છે ને બધું જોઈ વિચારીને જ બનાવ્યું છે. સાચી જ વાત છે ને. આપણે પૈસા વાળા હોય તો હું કાંઈ ઘર થોડી કામ કરવા જાઉં. એ વાત તમારી લાખ રૂપિયાની છે, પણ હવે એક દી કપાઈ ગયો ને એ ચિંતા કરી ગઈ છે મને તો. અને આમે આ નાના શેઠાણી આ પૈસાનું કીધું ને તો મેં ના નથી પાડી, મેં હાય નથી પાડી, મેં નાય નથી પાડી. બરોબર. પણ હવે એ કદાચ ન આપે ને તો હવે નહીં કહેતી કે પેલા પૈસા તમે કીધું તું તો કા ના ના એ ભૂલી જવાના, બીજું તો હું હો. તે હું તો ભૂલી જઈશ, મને કાંઈ વાંધો નથી. પણ હવે રજા આપશે ને તો પેલા બોલી કરીશ કે તમે સામેથી રજા આપશો ને તો એના પૈસા તમારાથી નહીં કપાય. પેલા બોલી કરી હોય તો વાંધો ન આવે ને. હા, એ પણ નાના શેઠાણીને કઈ નહીં કહેતી. મોટા શેઠાણીને તો વાત કરવા જેવું જ નથી. કૂતરાની જેમ ભોંવાજ માંડે, કાંઈક બોલી ન બોલી ત્યાં. એ છે ને બિચારા નાના શેઠાણીને કોઈ દી હોક નથી દેતા. પણ ઠીક, હવે એના ઘરની વાત છે, આપણે શું કામ કોઈને કાંઈ કહેવું જોઈએ? હાચી વાત છે તારી, પણ બધું હરખું થઈ જાય. કેદી કેદી હું સમય આવે ત્યારે સમયથી છે ને બળવાન કોઈ છે જ નહીં. પણ હું તમને એમ કહું છું કે તમે કાંઈક સારી નોકરી કરો ને, આ તમે કાંઈક મોટી નોકરી કરતા હોય ને તો મારે એકાદ દી પૈસા ન આવે તો હાલે, ઉપાધિ ન રહે મારે આટલી બધી. હવે તને ખબર છે ને અત્યારે કેટલી હીરામાં મંદી છે એમાંય શેઠ કહેશે કે હા હજી સારું કટિંગ જ બનાવજો, નકર આપણે બંધ કરવું પડશે. ના ના, સારું કામ કરજો, નકર ડો બંધ થઈ જાય કામ. તો એ કાનુડા, તમને એટલી પ્રાર્થના છે કે આ ઘરમાં છે ને બધાને સારી સદબુદ્ધિ આપજો. મારી કોઈ વાત નથી માનતા, અને હું જે પણ કહું છું ને એ સારું જ કહું છું. બધાના માટે
હિત વિચારું છું. પહેલા મારા મમ્મી વિશે વિચારજે. હે કાનુડા. કેમ કાનુડાને આવી પ્રાર્થના કરવી પડી? કેમ તમે કાનુડાને એમ પ્રાર્થના કરી શકો કે ઘરના બધા મારી વાત માને, તો હું પણ એવું કહી શકું ને કે પહેલા મારા મમ્મીથી શરૂઆત કરજો. ખોટું કીધું? ના રે ના, આ તું અને તારી બાયડી જે પણ કઈ કરો છો, જે પણ કઈ કયો છો, એ સારું જ કહો છો ને, અને સાચું જ કહો છો. હા, હું તો જ પછી ખોટી છું. તમે ખોટા નથી, તમે તમારી જગ્યાએ સાચા હશો. હમ. પણ ઉંમર થાય ને એમ ખબર નહીં કેમ માણસમાં બદલાવ આવ્યા કરે, અને તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે. શું બદલાવ આવ્યો આદિ? કેમ? હા, તમે જે કરો છો એ સારી વાત છે. માનું છું કે સંધ્યાએ આ કામવાળીને રજા આપી હતી, તો તમે એ રજાની સજા એ કામવાળી પાસે વસૂલ કરવા માંગો છો. હા, તો કયો ન્યાય કહેવાય? અહીંયા તમે ભગવાનને પ્રાર્થના કરો છો અને સામે તમે કોઈને સજા આપો છો. હા, બિલકુલ સારું ના કહેવાય. ભગવાન પણ રાજી નહીં થાય. શેની સજા આપી કામવાળીને? એ જ એનો પગાર કાપી નાખો તો છો. બરાબર જ છે ને. આ જેટલા દિવસ કામ કરશે એટલા દિવસ પગાર મળશે, નહીંતર નહીં મળે. એમાં ક્યાં ખોટું કર્યું છે? હવે કાલ ઉઠીને આ શાકભાજી વાળો હશે તો શાકભાજી વાળાનું શાકભાજી ખરાબ હશે તો એ પૂરા રૂપિયા આપશે. કાલે દૂધ વાળો નહીં આવે તો દૂધ નહીં આપ્યું હોય તો એ દિવસે રૂપિયા આપશે. આવી રીતના લાખના 12,000 કરવા હું નવરી નથી. અને મમ્મી રહેવા દો. તમે એક કામ કરો કે હવે તમે સાવ નિવૃત્ત થઈ જાઓ. આ ઘરની જવાબદારી, ઘરનો વહીવટ તમારે કરવાની જરૂર નથી. તમે બધો વહીવટ સંધ્યાને સોંપી દો, એ બધું કરી લેશે. બરાબર. એટલે તારી ઘરવાળી અને તું જે મનમાની કરો ઘરમાં એ ચલાવી લેવાનું. આટલો વહીવટ હું કરું છું છતાં પણ ઘરમાં આટલી નુકસાની થાય છે તો તકલીફ પડે છે, અને કદાચ મેં વ્યવહાર બધો સંધ્યાને આપી દીધો અને આ ઘર બાળીને ઓસરીમાં રહેવાનું થયું તો શું કરશો? એવું ક્યારેય ના થાય. આપણે કોઈની ઉપર દયા દાખવીએ ને તો ભગવાન આપણી સામે જુએ જ છે. અને રહી વાત તો તમારી, કહી દઉં છું કે તમે જો આ નાના માણસના પણ રૂપિયા કાપી લેતા હોય તો વિચાર તો કરો. અરે એને તો જરૂર છે. હવે જરૂરિયાતવાળા લોકોને આપણે આવી રીતના હેરાન ન કરી શકીએ. ઉલટાનું તમે એને વધારે આપો તો એ વધારે ખુશ થાય અને આશીર્વાદ મળે આપણને. આપણે એના કોઈ ખોટા આશીર્વાદ જોતા જ નથી, બરાબર છે? જે જેટલું કામ કરે ને એટલું જ વળતર મળે, આમાં વધારે વળતર ન અપાય. અને આમ પણ તું શું સમજે છે કે આ લોકોને જેમ ભાવે એમ રૂપિયા આપી દેશું તો એ ખુશ થશે? માણસો એની ઓકાત બતાવી દે છે અમુક સમય, સમજો? એટલે કોઈને પંપાડવાની કોઈ જરૂર નથી, કોઈને રાખવાની કાંઈ જરૂર નથી. તો પછી તમે સાવ ખોટા છો. તમે વિચાર કરો કે વધારે જે મહેનત કરતા હોય, જે વધારે કામ કરે એનું એટલું વેતન મળે, તો મજૂર તો આપણી કરતાં બહુ વધારે કામ કરે છે. એટલું કામ તો કદાચ કોઈ બીજું કરતું હશે. હા, તો એને કેમ એટલું બધું વેતન ઓછું આપવામાં આવે છે? એની સામે કેમ કોઈ નથી જોતું? કહેશો મને? આદિ, હા, જવાબ નથી તમારી પાસે, અને તમારા ખોટા જવાબ મારે સાંભળવા પણ નથી. જો મહેનતની જ વાત કરતા હોય ને તો સાચું કહી દઉં તો માણસ છે ને પૈસાથી પૈસાવાળો થયો છે. કારણ કે એના 10 હાથ કમાય ને પેલો બિચારો એક હાથે કમાય. ફરક તો પડવાનો જ છે, સીધી વાત છે. એટલા માટે કહું છું કે તમે જરાક વિચારો. નાના માણસો પ્રત્યે દયા દાખવો, એને આપણા સમજો. અને એ તો આપણા જ ઘરે કામ કરે છે, તમે વર્ષોથી ઓળખો છો એને, તો તમને એમના પ્રત્યે જરાય વિચાર નથી આવતો? આ તારું ભાષણ છે ને, આ બધું તારું મને જે મોટિવેટ કરશો ને એ બધું જ તારી પાસે રાખ. મારે એક શબ્દ પણ મારા મગજમાં નથી લેવો. મને એવું લાગે છે કે આ વાત અહીંયા અટકશે નહીં. આ બધી જ વાત મારે તારી સાસુને કરવી પડશે કે આ તમારી છોકરી હવે હદની બહાર જાય છે. એ સિવાય આ વાતનો ઉકેલ આવવાનો છે જ નહીં. અચ્છા, તો વાત તમે અહીંયાથી ત્યાં પહોંચાડશો? પહોંચાડવી જ પડે ને, કેમ કે કેટલા વખતથી હું સમજાવું છું કે આ વસ્તુ ન થવી જોઈએ, તો પણ એ વસ્તુ ફરી ફરીને આવે જ છે સામે. એનો શું મતલબ? મતલબ કંઈ નથી. મતલબ સીધો છે કે અમે તમને કંઈ રોકટોક નથી કરતા, પણ તમે જે અમારી સાથે કરો છો ને એના માટે ના પાડીએ છીએ. જો તમે જે કંઈ પણ કહ્યું છે બધી જ વાત મેં માની છે, તો પછી તમે વિચાર કરો ને કે તમને હું કંઈ કહેતો હોઈશ તો સારા માટે જ કહેતો હોઈશ ને. સારું અને નરસું બધી જ મને ખબર પડે છે. એ તમારે મને કોઈ શિખામણ આપવાની કોઈ જરૂર નથી. વાત પૂરી થઈ ગઈ અહીંયા. હે ભગવાન, તે બધું સાંભળ્યું છે, અને હવે તું જે કંઈ પણ નિર્ણય લે ને એ સમજી વિચારીને લેજે. જય કૃષ્ણ કાનુડા. હાસ, આ 2 દીથી દવા લઉં તો આજે કંઈક સારું લાગે છે.
જય શ્રી કૃષ્ણ વેવા. એ આવો આવો વેવાણ બેહો. બહુ ઝાઝા દાડે દેખાણા ને. નહોતું આવવું પણ લાગ્યું કે હવે જરૂરી છે તમારી પાસે આવવું. હા તો હાલો ને આપણે ચા પાણી પી નાસ્તો કરીએ. ના ના આજ બટેકા પૌવા બનાવવાની છું. હાલો આપણે બેવ ખાઈ. ના ના તમે કીધું એમાં બધું આવી ગયું, પણ જે મુદ્દાની વાત કરવા આવી છું, હવે જો એ રહી જશે ને તો મારો ફેરો નિષ્ફળ જશે અહીંયાનો. મને લાગે છે કે કઈ હારા સમાચાર દેવા આવ્યા છો હે ને? તો જ તો ફેરો નિષ્ફળ જાય જો વાત ન કરો તો. વેવાણ, હમ સારા સમાચાર હોત તો વળી ફોનમાં કહી દે, પણ વાત એવી છે કે જો રૂબરૂ થાય ને તો જરાક મગજમાં ઉતરે, બીજું કાંઈ નહીં. બોલો ને, આ જલેબી જેવી વાતો કામ કરો છો? જેવો એ કહી દો ચોખટ પાડીને. જલેબી જેવી એટલે વાત કરવી પડે છે કે કદાચ સીધા ફાફડા જેવી વાત કરું ને તો મગજમાં ન પણ ઉતરે, એટલે ગોળ ગોળ ઘુમાઈને વાત કરવી પડે છે. ચાલો આજે તમારી મરજી, તમે જેમ વાત કરો ને એમ હું સાંભળીશ. બોલો બોલો શું વાત છે? વાત તમારી દીકરીની છે. મારી દીકરી? હા, એવી તો શું વાત છે? કેટલાય સમયથી જોઉં છું વેવાણ કે તમારી દીકરી એના મનમાં આવે ને એ જ કરે છે. મારી કોઈ પણ વાત માનતી નથી. ઘણું બધું સમજાવ્યું પ્રેમથી, પણ મને એવું લાગે છે કે મારી વાત એને ગળે નથી ઉતરતી. પણ તમે જ કહો કે કોઈ પણ દીકરાની એવો નોકરી કરતી હોય ત્યારે સમયસર ઘરની બહાર જવું અને સમય ચૂક્યા પછી ઘરમાં આવવું, એ તો ક્યાંનો નિયમ છે? નોકરી કરતી હોય તો બરાબર છે, ન નોકરી કરતી હોય અને રોજ જાય તો શું વિચારવાનું? તો પણ તમે મને કહેવા આવ્યા તો એના કરતાં સીધું સંધ્યાને પૂછો ને કે ભાઈ આ બધું શું છે, તું કેમ આ ટાઈમે જાય છે ને આ ટાઈમે આવે છે ને આ નોકરીનું ને એ બધું. જો હું અહીંયા બેઠી છું એટલે મને ક્યાંથી ખબર હોય? અને આમ પણ આપણે ચોખવટ કરી હતી ને કે અમારા ઘરે નોકરાણી આવે છે એટલે કોઈ પણ કામ એને નથી કરવાનું, પણ થોડું ઘણું ઘરમાં ધ્યાન આપે ને તો સારી વાત કહેવાય. અને આ બધી જ વાત મેં સંધ્યાને કરી છે, પણ સંધ્યા પણ વાતને ટાળી દે છે, કહે છે કે હું નેક કામ કરવા જાઉં છું. હવે નેક કામ કરવું હોય તો કોઈક વાર હોય, પણ આ રોજ રોજ શું છે? જો મારી સંધ્યા જ્યારે મારા ઘરે હતી ને ત્યારે પણ એણે મને ક્યારેય ચોખવટ નથી કરી કે બા હું અહીંયા જાઉં છું કે આમ કરવા જાઉં છું કે તેમ કરવા જાઉં છું. પણ હા, એક વાત છે કે એ આડે રસ્તે કોઈ દી નથી ગઈ. તો પછી વેવાણ એ ઊભા રસ્તે ને સીધા રસ્તે જ પગ મૂકે છે તો અમને કહેવામાં શું વાંધો છે? અને એ વાત તો ઠીક, પણ મન માની ત્યાં સુધીની કે ઘરમાં કામવાળી આવે છે તો મને પૂછ્યા ગાછ્યા વગરની રજા આપી દેવી, પૂરેપૂરો એને પગાર આપવાનો, શાકભાજી વાળાને શાકભાજી ખરાબ હોય તો પણ પૂરેપૂરા રૂપિયા આપવાના, દૂધ વાળો દૂધ નથી આપી જતો રોજનું તો પણ એને પૂરેપૂરું પેમેન્ટ આપવાનો મહિનાનું. આ બધું શું છે? જુઓ, આ તો તમારા ઘરની વાત છે, તમારા ઘરનો વ્યવહાર છે, તમારા ઘરનો વહીવટ છે, તો એ ચોખવટ તમે એની સાથે કરો તો વધારે સારું. તમને પહેલા પણ કહ્યું અને હજી પણ કહું છું કે તમારી દીકરી સાથે હું ચોખવટ કરવા માંગુ છું, છતાં પણ તમારી દીકરી પૂરેપૂરી વાત સાંભળ્યા વગર મારી વાતને ટાળી દે છે. એનું મારે શું કરવાનું? મારા જમાઈને ફરિયાદ કરો. જમાઈને કહું છું તમારા, તો પણ એ વાત એની ઘરવાળી તરફ લઈ જાય છે. હવે મારે કેવું તો કેવું કોને? એટલા માટે મેં વિચાર્યું હતું કે બધી વાત તમને કરું, કદાચ આ વાત ત્યાંથી અટકી જાય. તમારી વાત સાચી છે, તમે આવ્યા એ પણ ગમ્યું, તમે એની ફરિયાદ કરી એ પણ ગમ્યું, પણ માની લો કે હું એને બોલાવીને કહીશ અથવા હું તમારા ઘરે આવીને એને કહીશ, પણ એ તો જે જવાબ તમને આપે છે એ જ મને આપશે. મને પણ ચોખવટ નહીં કરે તો આપણે શું કરશું? વિવાન, હું સાસુ છું અને તમે તો એની જનેતા છો ને, તો પછી પોતાની માને તો વ્યવસ્થિત વાત કરે જ ને, જે પણ સત્ય હોય તે. કદાચ મને ન કહી શકે? હા, કરી શકે તો એણે અત્યાર સુધી મને કીધું જ હોત, સામે ચાલીને કીધું હોત. ને નવાઈ એ લાગે છે કે તમારા કહેવા પ્રમાણે એની મનમાની કરે છે, લોકો
દૂધ નથી આપતા, શાકભાજી નથી આપતા, પેલી કામવાળી નથી આવતી તો એના પૈસા નથી કાપતી, તો પછી મારા જમાઈ જો એની સાથે છે તો હવે ખબર નહીં ને કે એ બંને જણની શું વાત હોય. નહીં તો જમાઈ તો કેવા હોય. અને મને ખબર છે મારા જમાઈનો સ્વભાવ કેવો છે. એ તો તડને ફળ કરી નાખે એવા છે, પણ છતાંય એને સાથ આપે છે. એટલે એ બંને જણાની મેળાપી પણ હોઈ શકે ને. એ જે હોય તે વેવાણ, પણ હું ફરિયાદ લઈને આવી છું ને, તો તમારે એનો ઉકેલ લાવવો જ પડશે. અરે તમે કેવી વાત કરો છો? ઉકેલ લાવવો પડશે એટલે જે વાત એ તમને નથી ચોખવટ કરીને કહેતી, નથી મારા જમાઈ એને કહેતા, કે નથી મારા જમાઈ તમને કહેતા, તો મને કેવી રીતે ચોખવટ કરશે અને હું શું ઉકેલ લાવું? બસ રજા આપો એટલે બસ થઈ ગયું. અરે આવ્યા છો તો એમને એમ થોડું જવાય, ચા પાણી પીએ ને. બસ કીધું ને એટલે આવી ગયું. બીજી વખત વાત. બેટા સંધ્યા, એટલે મમ્મી તમે આવો બેસો. હાશ, કેમ આજે અહીંયા ધક્કો ખાવો પડ્યો? ખાવો પડ્યો. આવવાનું મન તો નહોતું થતું, પણ મેં કીધું કે નહીં જાઉં ને તો એ પાછું ખોટું થાય. તાર કેમ? સાસુ આવ્યા હતા. શું કહેવા માટે? ખબર તો છે કે હમણાં તારા ઘરમાં કયો મુદ્દો ચાલે છે. એકની એક વાત. અરે એ જ કેવા આવ્યા હશે ને કે આ સંધ્યા ઘરે નથી રહેતી, બહાર જતી રહે છે, વહેલા ઘરે નથી આવતી, સાંજે લેટ કરે છે. એટલું કહેતો તો સારું છે, પણ અંદર મરચું, મસાલો, ગરમ મસાલો એ બધું નાખે તો આમ વાત આખી ટેસ્ટી થાય ને. એ બી તો શું ટેસ્ટી વાત કરી દીધી મારા સાસુએ. અરે જવા દે ને. તાર સાસુ મને કહે આ તમારા ઘરની દીકરી મારા ઘરની વહુ થઈ છે તો એ મનમાની કરે છે, કામવાળીને રજા આપી દે છે, દૂધવાળો દૂધ નથી આપતો તો એને પૈસા આપે છે, પેલી કામવાળીનો પગાર નથી કાપતી, પછી કંઈક શાકભાજીવાળાને પૈસા વધારે આપી આવે છે. તો મેં કીધું કે આ તમે એને સંધ્યાને જ કહો ને, હું મારા ઘરમાં બેઠી છું અને એ મને મળતી નથી તો મને શું ખબર પડે. તો મને કે કહો જ છું પણ મારું માનતી નથી, એનું મન માની કરે છે. મેં કીધું સારું, તમારું નથી માનતી, મારા જમાઈને વાત કરો. તો કે મારો દીકરો એવો જ છે. મેં કીધું તો હવે મારે કરવું શું? એ કયો તમારો દીકરો એવો છે, તમારું માનતી નથી તો એ મારું માનવાની છે. મને કે તમે એ જાણીને મને ઉકેલ લાવી દો કે એ રોજ ક્યાં જાય છે ને શું કરે છે. જો મમ્મી, મને તો એટલી ખબર પડે કે ભગવાને આપણને થોડું ઘણું આપ્યું હોય ને તો થોડામાંથી આપણે કોઈ બીજાને થોડું આપીએ તો શું થઈ જવાનું છે. અને મેં પેલી કામવાળી આવે છે એ બિચારી મીરા છે ને, એના ઘરમાં એટલું જરૂરિયાત હોય છે. હવે એક દિવસ કામે ના આવી, એક દિવસનો પગાર ના કાપ્યો ને પૈસા આપ્યા, એમાં શું થઈ ગયું? સાચી જ વાત છે ને, પણ એ તારા સાસુને નથી દેખાતું કે તમારા ઘરમાં જ્યારે વધારાના કામ હોય, કોકની તબિયત ખરાબ હોય, કોઈક મહેમાન આવ્યા હોય ને 4 વાસણ વધારે થયા હોય તો મીરા એમ કહે છે કે હું નહીં કરું, હું આ 3 જ જણનું કામ કરીશ. તમને ખબર છે બા, મીરા છે ને એને હું ઘણી વાર તો કેટલી જગ્યાએ બહાર મોકલું તો મારા બધા કામ કરી આવે છે. અને મેં એને કહ્યું હોય ને કે તારે આ વાત અહીંયાથી અહીંયા જાણવાની છે તો એ પણ જાણીને આવે છે. અરે હર કોઈ વસ્તુ, મારા હર કોઈ કામ મીરા કરે છે. તો હવે એક દિવસનો 150 રૂપિયા તો પગાર કપાય છે એનો. હવે એટલા આપણે એને વધારે આપીએ તો શું થઈ જવાનું છે? એટલા તો આપણે સિગ્નલ પર ઊભા રહીએ ને તો 4-5 સિગ્નલ નીકાળીએ ને તો એવી રીતના આપી દઈએ છીએ. એ વાત એ ઠીક છે. અને માન કે આપણે જો ઘરમાં એકલા હોઈએ ને, બાજુવાળાના છોકરાને એમ કહે ને કે બેટા દૂધની થેલી લાવી દે ને, તો એને આપણે 2 રૂપિયા દેવા પડે છે. એ એમને એમ કામ નથી કરતો. તો પછી આ તારા ઘરની મીરા તારા અડધા ઉપરના કામ એ કરી આપે છે. ઘરમાં મહેમાન આવે તો એ બોલતી નથી કે વાસણ કેમ આજે ઝાઝા થયા, હું નહીં કરું. તો પછી એનું આપણે સાચવવું પડે ને હું એ બેટા. જ કહું છું કે કોઈ આપણું રાખતું હોય ને તો આપણે એનું રાખવું પડે. પણ મમ્મી છે ને આટલી વાત સમજતા નથી. મને તો એવું લાગે, સાંભળ, જમાઈને તો બધી ખબર જ છે ને, હા અને એ તને સપોર્ટ એ કરે છે ને, હા તો તારે કોઈનાથી બીવાની જરૂર નથી. તારા સાસુ આવ્યા ને એટલા બધા ઉકળ્યા છે મારા પર, પણ સાચું કહું હું સાવ શાંત મને હતી. શું કામ? એણે જેમ કીધું કે મારો દીકરો મારું નથી સાંભળતો, એ છે ને સંધ્યાને સાથ આપે છે. એટલે પછી મનમાં હું હસતી હતી. મેં કીધું કે એનો દીકરો એનો નથી, એ
સંધ્યાને સાથ આપે છે તો પછી શું કામ બકબક કરતા હશે? જે થશે એ સારું થશે એવું કેમ માનતા નથી? અને જો મમ્મી, આ બધું છે ને હવે 1-2 દિવસનું છે. 1-2 દિવસની અંદર છે ને બધું બહાર આવી જશે. અરે હું તો એમ કહું છું કે કદાચ આજકાલમાં જ બધું બહાર આવી જશે, એટલે પછી મમ્મી પણ બોલતા બંધ થઈ જશે. અને મને શું કહે ખબર? હું તો સાસુ છું એટલે મને તો એ કાંઈ વાત નહીં કરે, પણ જને તાને તો દીકરી એની બધી વાત કરે. મેં કીધું પણ મારી દીકરીને એવી ટેવ નથી કે સાસુની વાત મમ્મીને કરવી ને મમ્મીની વાત સાસુને કરવી. એ વાત નહીં કરે મને. તો કે એવા કેવી તમે માં છો કે દીકરી તમને વાત નથી કરતી ને તમે એને પૂછી ન શકો? મેં કીધું મારી છોકરી ખોટા માર્ગે જતી હોય ને તો એને બે લાફા મારું, એ પરણેલી છે તોય. પણ મને ખબર છે કે મારી છોકરી જે કરશે એ સારું અને સાચું જ કરશે, કારણ કે એને જમાઈનો સાથ છે. એટલે મેં કીધું મારે તો એને પૂછવાનું થતું જ નથી. સાચી વાત છે તમારી. ચાલ બેટા હું જાઉં હવે. અરે મમ્મી, જવું નથી. આજનો દિવસ રોકાઈ જાવ ને. આદિ મને ક્યારના બોલાવતા હતા, હું જઈને આવું. તમે થોડી વાર બેસો અહીંયા. સારું જા. આટલી ડાય મારી દીકરી છે તો એ ખબર નહીં કેમ વેવાણ નહીં ગમતી નથી. સંધ્યા, 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 શું થયું? અરે જો જો તારો ફોટો આવ્યો છે, લખ્યું છે કેટલું મસ્ત. જો તો ખરા. સુરતની એક યુવતીએ કર્યો ચમત્કાર. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા એનું કરવામાં આવશે સન્માન. વાહ 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 વાહ. હા, નારી રોજગારી અને શિક્ષણ ક્ષેત્રે જેને સૌથી સારામાં સારું કામ કર્યું છે એવી ચમત્કારી યુવતી એટલે કે સંધ્યા જોશી. વાહ વાહ, ખરેખર તારું સપનું પૂરું થઈ ગયું. હા બસ આ જ સાબિતી છે કે તે અત્યાર સુધી શું કર્યું ને એ બતાવવા માટેની. પણ સાચું કહું, હા, મારું આ સપનું પૂરું થયું ને એની પાછળ તમારો હાથ છે. બસ બસ, આ ખોટી ક્રેડિટ નહીં આપ. માનું છું કે થોડી ઘણી હેલ્પ હું કરતો હતો, બાકી આ ઘરમાં તું જ સંઘર્ષ કરીને ઘરની બહાર જઈ જઈને આ બધાની હેલ્પ કરતી હતી. આ બધાને શિક્ષણ કેવી રીતે આપવું, આ બધાને ધ્યાન કેવી રીતે રાખવું, રોજગારીના ક્ષેત્રમાં કેવી રીતના કામ કરવું, આ બધું તે જ તો કર્યું છે. તારા ટ્રસ્ટ દ્વારા તે આટલી મહેનત કરી છે ત્યારે તને સફળતા મળી છે. અને આનું બિરુદ મને નહીં આપા, પણ આ સમય છે ગાંડી. ચાલ અત્યારે તું મારી સાથે ચાલ. અરે શાંતિ રાખ. ક્યાં તો પૂછ. ક્યાં? મમ્મી પાસે. હા, આટલા દિવસથી લોહી પીતા હતા, આ જ્યારે જુઓ ત્યારે બસ બહાર જાય છે, આ કરે તે કરે, એટલું બોલ્યા કે હું તો કંટાળી ગયો હતો. પણ હવે એમને બતાવીશ કે લો જુઓ, હા હા મારી પત્નીએ કર્યું છે. અને તમે પૂછતા હતા ને, હવે બધો જ જવાબ છે મારી પાસે. જ્યારે એ ફોટો જોશે ને અને જ્યારે તારો બીજો ફોટો આવશે કે મુખ્યમંત્રી તને આમ સન્માનિત કરી રહ્યા હશે, એવોર્ડ આપી રહ્યા હશે, ત્યારે મમ્મીની આંખમાંથી આંસુ સર કરતા જતા હશે. અને મમ્મી બિચારા આજુબાજુમાં બધે જઈને કહેતા હશે કે જુઓ મારી વહુ છે, હા મારી વહુ છે, મેં જ કીધું હતું કે આવું કામ કરવાનું. તમને ખબર છે, એક છે ને સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ એક સ્ત્રી જ્યારે સફળ થાય ને ત્યારે પુરુષનો હાથ તો 100% નહીં પણ 200% કહીએ ને તો પણ ચાલે. કારણ કે એક સ્ત્રીને સફળ બનાવીને એના માટે પુરુષે ખાલી એકલાએ નહીં આખા પરિવારે મદદ કરવી પડે, અને પરિવારને હેન્ડલ કરવો ને એ બહુ અઘરી વસ્તુ છે, અને એ કામ તમે કર્યું છે. હાસ, આ જરાક મુખ્યમંત્રી પાસે જાય ને ત્યારે કાનમાં કહેજે એટલું, આ મારા પતિની પણ મહેનત હતી એમ. હું એને કહી દઈશ ને કે અમે જે કંઈ પણ કર્યું છે ને એ બધું જે થયું છે એ મારા પતિના કારણે થયું છે, એટલે તમે મને એવોર્ડ આપો છો ને એની જગ્યાએ એમને આપી દો તો પણ ચાલશે. એવોર્ડ નથી જોતો મારે. અરે ગાંડી, એવોર્ડ નથી જોતો, પણ તારું સપનું પૂરું થયું ને એ જ મારા માટે સૌથી મોટો એવોર્ડ છે. આ ચમત્કારી યુવતી કેટલા દિવસ સુધી તારું છે ને મતલબમાં ન્યૂઝમાં આવ્યા જ કરશે. ચમત્કારી સુરતની યુવતી, ચમત્કારી સુરતની યુવતી. બસ હવે આ એક વાતને લઈને તો શું પાગલ થઈ જશો કે શું? હવે મુખ્યમંત્રી ખાલી સન્માન કરવાના છે, મને દિલ્હી નથી બોલાવી. બોલાવશે ને ગાંધી, વડાપ્રધાન પણ તને બોલાવશે. ચિંતા શું કામ કરે છે? અત્યારે ખાલી ગુજરાતમાં તારું નામ ગુંજ્યું છે. કાલ સવારે તું આવું ને આવું આનાથી કરતાં વધારે સારું કામ કરીશ ને એટલે
હા આખા દેશની અંદર તારી ચર્ચાઓ હશે કે વાહ શું કામ કર્યું છે. વાત તો છે હા, આ મારું સપનું છે ને, મને તો એમ હતું કે મેરેજ પછી પણ મારું આ સપનું પૂરું થઈ શકે ને તો સારું. કારણ કે બધી જ છોકરીઓને એ જ પ્રોબ્લેમ હોય છે કે એના ઘરના લોકો, એના સાસરિયાવાળા એને એ કામ કરવા દેશે કે નહીં કરવા દે. અને આ તો રહ્યું સમાજ સેવાનું કામ, આમાં તો પૈસા મળવાની કોઈ આશા જ નથી. અને તમને તો ખબર છે ને કે અત્યારના લોકોને બસ નોકરી કરે ને પૈસા આવે તો જ ગમે છે, બાકી આવા સમાજ સેવાના કામ કોઈને નથી ગમતા. હા સાવ સાચી વાત તારી. અને એટલે જ કહું છું, ચાલ મમ્મીને બધી વાત કરીએ. અને મને લાગે છે કે આવતા સમયમાં મમ્મી પણ તારી સાથે આવશે અને એ પણ કહેશે કે મને પણ લેતી જાજે. ચાલ. ચલો. બોલો ને વેવાણ, કેમ મને પાછી અહીંયા બોલાવી? બસ બોલાવ્યા કારણ જાણવા, અને તમારી દીકરી સાથે રૂબરૂમાં વાત થઈ છે એટલા માટે. મને એવું નથી લાગતું કે હું તમને કહીને ગઈ કે તમે એને કંઈક કીધું હશે, એટલા માટે હું જ પ્રૂફ કરવા માંગુ છું મારા નજરની સામે કે તમે તમારી દીકરીને ઠપકો આપો છો કે નહીં. તમને શું લાગે છે, તમે કહીને ગયા તો મેં ચૂપચાપ બધું સાંભળી લીધું હશે? મારી દીકરીને મેં ઠપકો આપ્યો, મેં કીધું શું કામ તું આવું કરે છે, નહીં કર. તારા સાસુને ન ગમતું હોય ને એ કામ તારે ન કરાય. તો એ કે એવું છે જ નહીં કે હું જે કામ કરું છું એ જો આદિને ગમતું હોય તો બધાને ગમવું જ જોઈએ. હવે પછી મારે એને કેવું શું? તો પછી એ વાતનો ફોડ પાડવાનો હોય કે એ એવા કેવા સત્કાર્ય કરી રહી છે કે જે મને ખબર નથી પડતી. સાચી વાત છે તમારી, હું એવું કહી શકત, પણ તમે જો આ વાત તમારા દીકરા પાસેથી ખોલાવી ન શકતા હો તો પછી મારી દીકરી પાસે હું કેમ બોલાવડાવું? વેવાણ, અનેક કામ તમારી દીકરી કરી રહી છે તો પછી એના સ્વમુખે મને કહે ને તો વ્યાજબી લાગે. મારો દીકરો તો એની બાયડીનું ભેટ જાણે છે. હો હા આવી કરી લ્યો વાત. અરે મમ્મી, હા સારા સમાચાર આવ્યા છે. એના સારા સમાચાર આજ દિન સુધી મેં સાંભળ્યું નથી કે કાંઈ ગુડ ન્યૂઝ તમે લોકો આપ્યા હોય. જુઓ, આજે મેં ન્યૂઝમાં વાંચ્યું ને એક કિસ્સો તમને સંભળાવું. એક ચમત્કારી યુવતીએ સુરતનું નામ કર્યું રોશન. હા, ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા થશે એમનું સન્માન. અને એમને જે કાર્ય કર્યું છે ને એની તો વાત જ જવા દો. ઓહો, હા, નારી રોજગારી શિક્ષણ એમનું ટ્રસ્ટ ચાલે છે. એ ટ્રસ્ટની અંદર એ લોકોએ ઘણા બધાને મદદ કરી છે અને એ મદદથી ગુજરાત સરકાર રાજી થઈ છે અને એટલા માટે એ સ્ત્રીને સન્માનિત કરશે. બોલો, જોયું? આવી દીકરીઓ હોવી જોઈએ દેશની. આ તમારા જેમ નહીં કે લગ્ન કરીને સીધા ટાંટિયા બહાર નાખો, સાસુને કઈ ખબર ન પડે. શીખવાડ તારી બાયડીને કાંઈક. શીખ કંઈક શીખ તું. પણ વાત પડે તને કઈ? પણ વેવાણ, એક વાત કહું, શું વાત સાંભળવાની? આ જો વેવાણ, આ દીકરી હોય કે વહુ હોય, આવી રીતના નામ સારું આવે ને પેપરમાં તો કામનું. આની જેમ કીધા વગર પૂછ્યા વગરના ઘરની બહાર ટાંટિયા મૂકે ને ઈ સારું નહીં, કલંક કહેવાય. સાચી વાત. હા હા, પણ જો મારી દીકરી નાની હતી ને ત્યારથી જ તે એ લોકોની સેવા કરતી, કોઈ ભૂખ્યા હોય એને ભોજન દેતી, કોઈ ગરીબ હોય એને પોતાના કપડાં એ આપી આવતી કે લે તું આ પહેરજે. એ આવા સારા કામ તો નાની હતી ત્યારે કરતી હતી જ, પણ હવે આ લગ્ન પછી તમને નથી ગમતું એટલે કદાચ ખબર નહીં પૂછો શું તો હશે. ખરા. તમારે જાણવું નથી એનું નામ શું હશે? હવે એનું નામ જાણીને શું કરવું? એ હશે સારા ઘરની, સારા ખાનદાનની દીકરી, હા. અને એની મમ્મીએ એક સંસ્કાર આપ્યા હશે તો વળી કરતી હશે. પણ એવું તો છે નહીં કે આ કઈ કરતી હશે. હં, ખબર એ નથી વાત પણ પડતી. બરાબર છે. આ જરાક જુઓ તો અહીંયા હા, દેખાય છે ફોટો, નામ સંધ્યા જોશી. એટલે સંધ્યા, આ તું? તું ઈ તો પછી તું બીજી કોઈ છોકરીની વાત? આ બધી વાતનો ખુલાસો હવે જ થાય એમ છે. અત્યાર સુધી તમે જે રીતના વાત કરતા હતા ને, જે મને ખીજાયા કરતા હતા, સંધ્યાને ખીજાયા કરતા હતા કે આખો દિવસ આને કઈ નોકરી બોકરી નથી, પણ આ એવું તો વળી શું કામ કરે છે કે સવારે જાય ક્યારેક રાત્રે પાછી આવે, રાતના જાય તો ખબર નહીં સવારે પાછી આવે. એ ટ્રસ્ટ ચલાવે છે અને એની અંદર આ લોકોને રોજગારી કેવી રીતના આપવી અને શિક્ષણ કેવી રીતના પૂરું પાડવું એ લોકો મદદ કરે છે બધાની.
આમાં સંધ્યાનું નામ આવ્યું છે. એટલે તને આ બધી વાતની ખબર હતી છતાં પણ તે મને ન કીધું અને તું આટલું સરસ કાર્ય કરી રહી હતી છતાં પણ મને જાણ ન કરી અને અચાનક આ ગુડ ન્યૂઝ આપે છે ન્યૂઝપેપરમાં આવ્યા પછી. મેં તો કેટલું વિચારી લીધું કે શું કરતી હશે મને ખબર કેમ નથી અને મારો દીકરો પણ મારાથી વાત છુપાવે છે. સંધ્યા આ તે ખોટું કર્યું છે. સારું કાર્ય કરવા છતાં પણ તે તારી સાસુને જાણ ન કરી અને તારી સાસુ બુદ્ધિ વગરની અકલમઠ્ઠી ખબર નહીં ક્યાંય ને બુદ્ધિ ઘાસ ચારવા ગઈ હતી કે પોતાની બહુ આટલું સારું કાર્ય કરે છે અને બધે આટલું સેવા કરે છે છતાં પણ હું એને સમજી ન શકી. વેવાણ, મેં તમને હમણાં જ કીધું ને, આ સ્વભાવ તો એનો નાનપણથી છે. ભૂખ્યાને ભોજન દેવું, ભણતા ન હોય એને શીખવાડવા જવું, એના ટ્યુશન લેવા, એ પણ એમને ફી વગર, પોતાના કપડાં એ લોકોને પહેરાવવા, આવા સારા સારા નાના કામ તો એ નાનપણથી કરતી હતી. મમ્મી, એમાં એવું હતું, વાત કરું ને તો હું જ્યારે 3જા ધોરણમાં ભણતી ને ત્યારે મારી પરિસ્થિતિ બહુ નબળી હતી અને હું ભણું ને એટલા પણ પૈસા મારી પાસે નહોતા. ત્યારે મારા ટીચર છે ને એને મને મદદ કરી હતી અને ભણાવી હતી અને ત્યાર પછી 10મા ધોરણ પછી પણ એમણે મને નાની મોટી જોબ અપાવી હતી અને મને જોબ લાગીને ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે હવે પછીથી હું મારા જેવા જેટલા લોકો હશે કે જે લોકો ભણી નથી શકતા એને ભણાવીશ અને જે સ્ત્રીઓ છે જેમને રોજગાર નથી મળતો, જેમના પતિ નથી હોતા યા તો કોઈ કારણોસર કમાઈ નથી શકતા, તો એવી સ્ત્રીઓને રોજગાર પૂરો પાડીશ. અને ત્યારથી જ તો હું આ ટ્રસ્ટ ચલાવું છું. અને તમે જે કહેતા હતા ને કે તું ક્યાં જાય છે, આટલી લેટ સુધી શું કરે છે, તો એ બધું કામ છે ને એ મારા ટ્રસ્ટનું રહેતું હતું. એટલા માટે હું ઘરમાં ટાઈમ ઓછો આપી શકતી હતી. અને મમ્મી, આ બીજી એક વાત કરી દઉં. તમે કહેતા હતા કે શરૂઆતમાં વાતની જાણ કેમ ન કરી, એનું પણ એક કારણ હતું. કારણ કે તમે વિચાર કરો ને, આપણા ઘરમાં જે કામવાળી છે એને એક રજા આપી દે તો પણ તમે આટલો ગુસ્સો કરતા હતા. વિચાર કરો કે દૂધ ન આપ્યું હોય છતાંય તે પૂરો હિસાબ આપવામાં આવે છતાંય તમે ગુસ્સો કરતા હતા. આ તમારો સ્વભાવ, જેના લીધે થઈને અમે તમને આ વાત જ ન જણાવી શક્યા. કારણ કે જો અમે આ વાત જણાવી દે કે સંધ્યા બહાર જઈને બધાની સેવા કરતી ફરે છે તો તમે પણ ના જ પાડો. તમે તમારી બહુને ત્યાં સુધી પહોંચવા જ ના દે. જે એનું સપનું હતું એ પૂરું જ ના થાય. કારણ કે તમે પહેલા તો એને દબાવમાં રાખીને ઘરમાં પૂરી દેત, એને આ કામ કરતી અટકાવી દેત. તમે એવું વિચારત કે આ બધું કામ કરવાથી તને શું મળે છે? લો, આજે તમારી બહુનું નામ બની ગયું છે. વિચાર કરો, આજુબાજુ, પડોશ, સમાજ, કુટુંબ, પરિવાર, આખું શહેરથી લઈને ગુજરાત રાજ્ય સુધી બધી જગ્યાએ એના વખાણ થશે. જરાક વિચાર કરો, નામ તમારું પણ જોડાવું છે સાથે. કે એના સાસુ કોણ હતા જે આટલી સારી રીતે એની વહુને સાચવતા હતા, આટલી સારી શિખામણ આપતા હશે, એને વહુને આટલી છૂટ આપી હતી કે ઘરના કામ પછી કરજે, પહેલા બહારના કામ કરજે. આદિની વાત સાચી છે. આ અત્યારે સમાજમાં હર કોઈ લોકોની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે નોકરી કરે તો ઠીક છે, તો બહાર જાય તો કંઈ જ વાંધો નથી. શું કામ? કારણ કે પૈસા ઘરમાં આવે છે, સેલેરી આવે છે. પણ જ્યારે કોઈ સમાજ સેવાનું કામ કરવાનું કહે ને એટલે બધાને ના ગમે કે એનાથી આપણો શું ફાયદો. લોકોને બસ પોતાનો ફાયદો જોવો છે અને આ વસ્તુ જો કહીને કરીએ ને તો કોઈ કરવા દે એમ નહોતું. એટલા માટે જ મેં તમારાથી આ વાત છુપાવી હતી. બેટા સંધ્યા, મને માફ કરી દેજે. મેં જાણ્યું નહીં, વિચાર્યું નહીં અને તારા પર ખોટો શક કર્યો અને તે અમારા ઘરનું નામ રોશન કર્યું. હવે પછી તમે એને હેરાન કરશો, પૂછશો કે બહાર જાય છે તો ક્યાં જાય છે, શું કરે છે, શું નહીં? બિલકુલ નહીં. અને સાથે સાથે મને કેમ એવું લાગે છે કે તમે પણ હવે એની મદદ માટે બહાર જશો? હા, રેડી, ગોઠવાઈ ગયું. તો એક કરતા બે ભલા. હવે હું મદદ માટે જઈશ તો જોડે જોડે મમ્મી પણ આવશે. હા, કેમ નહીં? તો એ વાત ઉપર ચા બનાવી નાખ. ચલો, હું ચા બનાવીને આવું.